સદગુરુ શરણ સુખદાયક રે સદગુરુ શરણ સુખદાયક રે કર્મ કપાતા જાય મારા વાલા કર્મ કપાતા જાય મારા વાલા સદગુરુ શરણ સુખદાયક રે સદગુરુ શરણ સુખદાયક રે વ્રજ ભૂમિ આવે એની વાટ મારે વ્રજભૂમિ આવે એની વાટ મારે શ્રી કૃષ્ણ લીલા દર્શાય મારા વાલા શ્રી કૃષ્ણ લીલા દર્શાય મારા વાલા સદગુરુ શરણ સુખદાયક રે સદગુરુ શરણ સુખદાયક રે યાદ આવે નિજ ઘરની રે યાદ આવે નિજ ઘરની રે આનંદ ઉરમાન માય મારા વાલા આનંદ યુરમાન માય મારા વાલા સદગુરુ શરણ સુખદાયક રે સદગુરુ શરણ સુખદાયક રે સર્વ ઘાટય ઘાટમાં વીર મેરે સર્વ ઘાટાય ઘાટમાં વીર મેરે એ ઘટો ઘટમાય ઘાટ દેખાય મારા વાલા ઘટો ઘટમાય ઘાટ દેખાય મારા વાલા સદગુરુ શરણ સુખદાયક રે સદગુરુ શરણ સુખદાયક રે એ વાલમ કરે એના વધામણા રે વાલમ કરે નવધામણા રે એ નિજ મંદિરમાં આરતી થાય મારા વાલા નિજ મંદિરમાં આરતી થાય મારા વાલા સદગુરુ શરણ સુખદાયક રે સદગુરુ શરણ સુખદાયક રે આ સુનથી બ્રહ્મનું સર્જન છે આ સુનથી બ્રહ્મનું સર્જન છે એ 14 બ્રહ્માંડો એમાં સમાય મારા વાલા 14 બ્રહ્માંડ એમાં સમાય મારા વાલા સદગુરુ શરણ સુખદાયક રે સદગુરુ શરણ સુખદાયક રે એથી ન્યારું તે પદ નારાયણનું રે યથી ન્યારું તે પદ નારાયણનું રે હે જમન સદગુરુ આશ્રય ઓળખાય મારા વાલા જમન સદગુરુ આશ્રય ઓળખાય મારા વાલા સદગુરુ શરણ સુખદાયક રે સદગુરુ શરણ સુખદાયક રે કર્મ કપાતા જાય મારા વાલા કર્મ કપાતા જાય મારા વાલા સદગુરુ શરણ
સદાય કરે સદગુરુ ચરણ સુખદાય કરે. સંત મહાપુરુષોને મળવાનું થાય અને વિદ્યાર્થી એમાં લાયક થાય. તો એ નિશાળને, એના ગામને, એના વતનને, એના દેશને પણ ઉજ્જવળ કરી બતાવે. લાયકાત કેળવે તો થાય. ગુરુ મળે પણ શિષ્યપણાની લાયકાત આવે તો જ વસ્તુ થાય, તો કર્મ કપાતા જાય. ખાલી એડમિશન લઈ લીધું નિશાળમાં એટલે આપણો છોકરો સારો થઈ જાય કે હોશિયાર થઈ જાય એવું ક્યારેય માનવું નહીં. સારી નિશાળ છે એટલે બહુ ઊંચી નિશાળ છે, જાજી ફી લે છે એટલે તમારા છોકરાને દાખલ કર્યો હોય તો ફીને આધારે કોઈ દિવસ છોકરા હોશિયાર થતા નથી. કોઈ સ્કૂલ હોશિયાર ન કરી દે. હોશિયાર તો પોતાના છોકરામાં દેવેલા હોય તો થાય. એમ કોઈ સજ્જન માણસ કોઈ મહાપુરુષનો આશરો લે એના પટ શિષ્ય થાય, શિષ્ય થાય. પણ જ્યાં સુધી એનામાં શિષ્યત્વ ઉભરી ન આવે ત્યાં સુધી એને જે કર્મ કપાવવાની વાત છે કર્મ કપાય નહીં. દાખલ થયે જેમ વિદ્યાર્થી હોશિયાર નથી થતો એમ મોટા મહાપુરુષનો સંગ કર્યો હોય, એની કંઠી બાંધી હોય, દીક્ષા લીધી હોય, પણ આપણે લાયક ન થાય તો જિંદગી આખી દીક્ષા દીક્ષા જ રહે, એથી ફેર પડતો નથી. લાયક થવું પડે. જેમ ભક્ત પ્રહલાદે 15,000 માણસોને પોતાના શિષ્ય કર્યા, ઉરમાં લીધા. બધાની એવી ભાવના હતી કે બધાને હું પહોંચાડી દઉં, મારે પરમ તત્વના હારે મિલાપ કરાવી દઉં. પણ 5,000 લાયક બન્યા, 10,000 તો એમને એમ ગયા. તો 5,000 ભણ્યા તો 15 એકર નિશાળમાં, છતાંય 5,000 લાયક થયા. એમ જે જગતમાં પછી એને ગુરુની ધારણા કરવી ન પડે, સહજપણે સ્મરણ થઈ જાય ત્યાં એના કામ થવા માંડે. પછી ગમે એવું ખોટા કામ કરતો હોય, માલમાં ભેળસેળ કરતો હોય, વજનમાં કાંઈક ફેરફાર કરતો હોય, એ એની મેળે એ જ બંધ કરી દે અને એ જ એની સીડીની, એ જ એનું ઉમંગ અને એ જ એનો ઉત્સવ બનવા માંડે તો એની પ્રગતિ ત્યાંથી શરૂ થઈ જાય. તો એ સત શિષ્ય કહેવાય. શિષ્ય તો બધા હોય, ગમે એટલા કંઠી બાંધી હોય, ગુરુ કર્યા હોય, પણ એથી એમ ન સમજવું કે આપણે મોટા ગુરુના પંથમાં છીએ, મોટા શિષ્યથી તો આપણું કંઈક થઈ જાય. નિશાળ ગમે એટલી સારી હોય, શિક્ષક ગમે એટલો ભણાવનાર સારો હોય, પણ શિષ્યમાં, વિદ્યાર્થીમાં કાંઈ ન હોય તો આ વસ્તુ બનતી નથી. એટલે આટલા બધા સત્સંગ થાય, આટલા બધા ઉજાણી થાય, ઉત્સવો થાય, છતાંય કોઈ પરિવર્તન નથી આવતું. એનું મુખ્ય કારણમાં એક જ છે કે લાયકાત કેળવતા નથી અને લાયકાત વગર વસ્તુ બનતી નથી. એટલે મોટે ભાગે આ પ્રશ્ન રહે છે. અને પછી એને કાંઈ કરવું નથી પડતું. જેમ સૂર્ય ઉગે એટલે અંધારું એની મેળે જતું રહે, એમ શિષ્યત્વ અંદર ઉભરી આવે, લાયકાત ઉભરી આવે તો કર્મ એની મેળે કપાવા માંડે. જેમ અઘરા પ્રશ્ન કે અઘરા વિષય એને માટે ન રહે. જે શિષ્ય પૂરેપૂરો લાયક થઈ ગયો છે એને અઘરામાં અઘરા પ્રશ્ન હેલા લાગે અને આખી સ્કૂલમાં, આખા ક્લાસમાં એનું નામ ઉજ્જવળ થવા માંડે. ભાઈ એના જેવું ન થાય, ભાઈ અમને એવું ન આવડે, બસ આ મને શબ્દ ઉગાડ થવા તે સમજવું કે ઉગાડ થઈ ગયો. એટલે વ્રજભૂમિ આવે એની વાટમાં કે મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહીં આવું. તો એને જ્યાં ઊભે, જ્યાં એનું જીવન કાર્ય ચાલુ થાય ત્યાં એને વ્રજભૂમિ જ હોય, એ જ વૃંદાવન હોય, જ્યાં ભગવાન કૃષ્ણ રાસલીલા કરે. એ જ લીલાની તપોભૂમિ પોતાના મનમાં જ આવીને વસે. એટલે જ્યાં બેહે, જે કાંઈ કાર્ય કરે,
જે કાંઈ વાતચીત કરે એ એના માટે વ્રજભૂમિ જ છે. એટલે વ્રજભૂમિ આવે એની વાટમાં કૃષ્ણ લીલા દર્શાય. એને પછી એમ ન લાગે કૃષ્ણએ કરી લીલા એ નહીં. આજની તારીખમાં જે આપણે જીવન જીવી છે એ કૃષ્ણ લીલાથી વિશેષ કાંઈ નથી. પણ એ કક્ષાએ આપણું માનસ પહોંચે તેથી આ વસ્તુ આપણને લાગવું પડે. જેમ ગંગામાં નાહીએ તો પાપ ધોવાઈ જાય એમ કહે છે. એટલે તો હાવ એટલું સસ્તું ગંગા એવી નથી કે તમે કહો ને તો આ બધા આજની તારીખમાં એ એક શબ્દના સીધી લીટીમાં બધા કે આ લખ્યું ખોટું. ગંગાજીમાં નાહી એટલે પાપ ધોવાઈ જ જાય. તો ઘણા પાપ તાપના એવા કર્મ કરે છે ગંગાજીમાં નાહી આવે છે. કારણ કે આપણે હાવ હલકું ચિતરી દીધું કે ગંગાજીમાં નાહી એટલે પાપ ધોવાઈ જાય. તો કોઈ બધાને પાપ કરવાની બધી છૂટર થઈ ગઈ ને. ગંગાજી બેઠી હોય તાણે શું ઉપાધિ કરવાની? એવું ન હોય ક્યારેય. પાપ ધોવા માટે ગંગા બેઠી નથી. તમારા પાપ કોઈ ધોવે નહીં. પણ જે ભગીરથ રાજાએ 3 પેઢીએ એનો વારો આવ્યો ત્યારે એના 60,000 શિષ્ય જેના પોતાના દીકરાઓ હતા ઋષિ શ્રાપને કારણે મૃત્યુ પામ્યા હતા. એને માટે એને ગંગા ઉતારી, એનું કામ થઈ ગયું. પણ પ્રાયશ્ચિત કરીને પોતાના જીવનમાં મહાપુરુષના આગમન પછી કોઈ પણ એવું કાર્ય ન કરે કે પોતાને, સમાજને, જગતને અહિત થાય કે ગુરુને લાંચન લાગે એવો એક શબ્દ સાંભળે નહીં, બોલે નહીં. ત્યારથી એ ગંગામાં નાયા કહેવાય. જે ગત ગંગા એટલે ગુરુ જ્ઞાન ગંગામાં નાય તો એને બધા પાપ એના તૂટી જાય, પાવન થવા માંડે. જેમ તોરલના સહવાસમાં ઓલો ખાલી નાહી લીધું, પાપ તારો પડકાર જાળી લીધા, ધર્મ તારો સંભાળ, બા આટલા શબ્દમાં ઓલો સમજી ગયો તો એના પાપ બધાય પ્રલય થઈ ગયા. ન ગંગાજીમાં નાહવા જવું પડ્યું, ન યમુનાજીમાં નાહવું પડ્યું, કોઈ પવિત્ર દરિયામાં જવું ન પડ્યું. બસ ન્યા હતો ત્યાંથી જ પાપ તાપ નીકળી ગયા, કર્મ કપાઈ ગયા અને પીર થઈ ગયો. તો એ ગંગામાં નાય, જ્ઞાન ગંગામાં, ગત ગંગામાં નાય તો એને પવિત્ર એક વખત થઈ ગયું પછી એને પવિત્ર કરવા પણ હોતું નથી. પછી એને પાપ તાપ કા નડતા નથી. એના કરતાં એ કરી હગે નહીં, એની સ્થિતિમાં જ ન આવે. એટલે એવા તો કોક શિષ્યો પાકે. જેમ રામાનંદ સ્વામીને હજારો શિષ્યો હતા, છતાં કબીર સાહેબ અને રોહિદાસ ચમાર આ 2 જ વ્યક્તિ સિદ્ધ પામ્યા. એ 2માંથી એકને સીધી દીક્ષાએ નથી દીધી અને છતાંય ઓલાવે અંદરથી લઈ લીધું કે આ મારા ગુરુ છે. કબીર સાહેબે અગાઉ લઈ લીધું કે મારા ગુરુ તો રામાનંદ છે. પછી આઈડિયો કરીને એના નાવાના ઘાટ ઉપર પગથિયા નીચે હોઈને આનો પગ અડેમ સાયને ઊભા રહ્યા, બેઠા રહ્યા, સૂતા રહ્યા. પગ અડી ગયો. બોલે કે અરે રામ રામ રામ, કોણ અત્યારમાં સૂતું, કોને મારો પગ અડી ગયો? એ તો હું તમારો કબીર. નીકળી ગયો અને ચાલુ કરી દીધું કે મને રામ નામનો મંત્ર આપ્યો. મેં તો દાસ ભૈયા રામાનંદ કા. રામાનંદે દીક્ષાએ નથી દીધી, મહામંત્ર નથી આપ્યો, છતાંય પામી ગયા. એમ સંત રોહિદાસ છે, એની સીધી દીક્ષા નથી આપી. કારણ કે બ્રાહ્મણ સિવાય, ઉચ્ચ વર્ગ સિવાય કોઈને દીક્ષા આપે નહીં. એમાં આ રોહિદાસ તો ચમાર, એ તો અસ્પૃશ્ય ગણાય. આજની એ વખતમાં એ જ દિશા હતી, એના કરતાં હર હતી આજ કરતાં. આજ તો હજી સુવર્ણ યુગ થયો. તો શિષ્યો તો હજારો થયા, નામ 2 ના જ આવ્યા. કબીર સાહેબે તો ઘણા શિષ્યો કર્યા, ઘણા ભજનો લખીને આખી દુનિયામાં એવા આપ્યા. રોહિદાસની એટલી પ્રગતિ નથી થઈ એટલી આની થઈ. કેમ કે આ નિર્ગુણ ઉપાસક નાનપણથી સહજ અવસ્થામાં કબીરના રૂપમાં. કબીરનો અર્થ થાય છે ક્યારેય એનું બીજ ન બંધાય ને ક્યારેય એનો કોટો ન ફૂટે ને ક્યારેય એને કોઈ વસ્તુ અડે નહીં, એનું નામ કબીર. એટલે કબીર બીજક આવે, એનો ગ્રંથ આવે છે. ન જન્મેલા, ન મરે,
એ કાયમ માટે અમર રહે, એ અનુભૂતિનું નામ કબીર છે. તો કબીર એમ પાક્યા. રોહિદાસની ખબર પણ ન પડત, પણ મીરા એની જ્યારે શિષ્યા બની ગઈ તો રોહિદાસનો પ્રકાશ આખા જગતમાં ફેલાઈ ગયો. પહેલાં કેમ ફેલાણો? વિરોધમાં, કે એણે હિપ્નોટાઇઝ કર્યું છે, મીરાને કંઈક પાઈ દીધું છે, કાંક દુનિયા તો ગમે કહેવાની. એટલે એમ જેમ વિરોધ કરે એમ માણસનો પ્રચાર થાય. કૂતરું મરી ગયું હોય તો ગરમીના દિવસોમાં તડકામાં માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવે, પણ શિયાળામાં તમે કૂતરા પાસે પગ દઈને માથે વહી જાઓ, તમને દુર્ગંધ નહીં આવે, ભલે મરેલું હોય. એમ જ્યારે કપડો કાળો હોય ત્યારે દુર્ગંધ પહેલાં ફેલાય, સત્કર્મ નહીં ફેલાય, દુષ્કર્મ એ વહેલું ફેલાઈ જાય. નબળી વાત તરત માણસો ઉપાડી દે, એનો પ્રચાર કરવા માંડે, સારી વાતને દબાવી દે. એટલે જે સંત મહાપુરુષોના દોષ રોયા છે, પાછળથી તો માણસો રોયા છે, પણ શરૂઆતમાં તો દોષથી જીવાશે. અને દોષથી જીવી નહીં એ લોકોએ સંતોનું કાંઈ બગાડ્યું નથી, પોતે પાપ માથે લઈ લીધા છે. એટલે વ્રજ ભૂમિ આવે એની વાટમાં કૃષ્ણ લીલા દર્શાય. પછી જ્યાં જાય ને એને માટે વૃંદાવન છે, જ્યાં જાય ને ગોકુળ છે, જ્યાં જાય ને મથુરા છે, એને માટે ક્યાંય જવા પણ નથી, જ્યાં છે ત્યાં છે. ઓલા પણ ન ગંગામાં જવું પડે, ન યમુનામાં જવું પડે, પણ સત્શિષ્ય છે એ સદગુરુના સત્સંગમાં એના સાનિધ્યમાં બેહવા માંડે એટલે પાપ એની મેળે કપાવા માંડે, એને કરવું ન પડે. એટલે ગંગા સતી કહે છે કે વચન વિવેક જે નર નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે એને પાય. જે વચન વિવેકમાં માણસ વર્તારો કરે, પોતાનું વર્તમાન જીવન સુધારી નાખે, તો એને બ્રહ્મ આદિક લોકો પણ પગે લાગે. શું કામે? એની કમાઈઓ આ જગતમાં એવી થઈ કે આખા બ્રહ્માંડનો માલિક અધિપતિ છે એની દર્શનની ઈચ્છા થાય. જેમ કહેવાય છે કે હરિચંદ્ર રાજાએ છેલ્લે એની પત્નીને મારવા માટે ખડગ ઉપાડ્યું તો એક વખત તો ધ્રુજી ગયા કે મારી પત્ની છે, આ ચૂડેલ નથી, મને ખબર છે, છતાં ગામ લોકોએ ભરાવી દીધું કે આ છોકરા બક્ષી જાય છે ને આ ચૂડેલને તાર માર નાખવી પડે. તો રાજાએ હુકમ કર્યો કે માર નાખ. આ હરિચંદ્ર તો ઓલાના નોકર છે, સ્મશાન ઘાટના માણસના, તેને કીધું માર નાખ. તો એને મારવા કીધું, એમથી પત્ની છે કેમ મારવી? ત્યારે તારામતીએ એમ કીધું, જો ના થવા આ છેલ્લી ઘડી છે, હવે જો તમે જરા કે હાથ ડગાવ્યો તો આપણી ભક્તિમાં ખાડો પડે હો. હવે છેલ્લે હવે શું બીક છે? જે હતું એ થઈ ગયું, તો આનામાં પોત પ્રકાશશું. જેવી ખડક મારવા ગયો તો વિષ્ણુએ હાથ પકડી લીધું, ભાઈ રહેવા દે ભાઈ. નકર જે આખી પૃષ્ઠીમાં એનું પાલન પોષણ કરે એ માણસને એને નમવા આવવું પડ્યું. કેમ? અમે તને જોવા આવ્યા, તારા દર્શન કરવા આવ્યા. તો આ જે તત્વ છે એ કૃષ્ણ લીલાની એક સાઈડ જ છે. ખબર પડી ગઈ. તો 10,000 વર્ષનું તપ એ મિનિટે એને આપવું પડ્યું. જે આવ્યા હતા કસોટી કરવા, પરીક્ષા લેવા, પરીક્ષા એની થઈ ગઈ. ત્યાં વિશ્વામિત્રને પહેલી વખત થયું નહીં આના જેવો કોઈ સત્યવાદી નહીં. એટલે તો આજે એમ કે ભાઈ બહુ સત્યવાદી દીકરો થો, બસ આ સત્યવાદી તો છે જ. યાદ આવે નિજ ઘરની, જ્યારે સંત મહાપુરુષના સાનિધ્યમાં, એના સત્સંગમાં, એના ધ્યાનમાં નિપુણતા આવવા માંડી જાય, ત્યાં શું થાય? પોતાના ઘરની યાદ આવે. જેમ બહાર ક્યાંક ગયા હોય, કમાવા બહાર ગયા હોય, એકલા હોય, આસપાસના ગામડાના આસપાસના આપણા સગા સંબંધી ઇષ્ટ મિત્ર કોઈ ન હોય, તો સુરત જેવામાં એકલા માણસો રોતા હોય કરે, પણ મારે એકલું કેમ રહેવું? જે તે સમયમાં આવો દખો બહુ હતો, આમ પસાર થયા છે. તો ત્યાં જે વતનની યાદ આવે ત્યાં ખૂબી થાય.
કૃષ્ણએ એક વખત ગોકુલમાંથી જ્યારે મથુરામાં આવી ગયા ત્યારે વાત કરે છે કે મને મારા યશોદા બહુ યાદ આવે. યશોદા કરતાં મને ગોપીઓનો પ્રેમ યાદ આવે, એ મને રડાવે છે. રાધાજીના પ્રેમ આગળ હું નમી પડું છું, એનો પ્રેમ યાદ આવે. તો એ પ્રેમ છે એ નિજ ઘર છે, જેમાં તમે ઓગળી જાઓ, તમે તમારું અસ્તિત્વ ન રહીએ, એને નિજ ઘર કહેવાય. એટલે પ્રેમ છે એ પરમાત્માનું સાનિધ્ય, પ્રેમ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આપણે જે શબ્દ છે વાપરીએ છીએ કે પ્રેમી પ્રેમી ભાંગી ગયા, એ પ્રેમ નથી, વાસનાના ખેલ છે. પ્રેમ શબ્દને આપણે અભડાવી નાખ્યો છે. પ્રેમ એ તો પરમાત્માનું સીધું સ્વરૂપ છે, જેમાં બે મટીને એક થઈ જાય અને એક પણ ન રહે, ત્યાં પ્રેમ પ્રગટ થાય. એટલે યાદ આવે નિજ ઘરની, પોતાના ઘરની. જેમ વિદેશમાં વહી ગયા હોય ને એકલા પડી જાય ને ધરાર કોકે મોકલા હોય ને પછી ત્યાં કોઈ ખાવા પીવાનો હોય, ભાવ પૂછવાવાળો ન હોય, ત્યાં જે યાદ આવે, એમ સત્સંગના સાનિધ્યમાં જ્યારે મહાપુરુષનો આશરો લે તો સંસાર વ્યવહારની વાતમાં એનો જીવ ન લાગે, એમ લાગે કે હું મારા સ્વરૂપમાં કેદી ભળી જાઉં, કેદી ઓગળી જાઉં ને કેદી હું મારા નિત્ય લીલામાં સમાઈ જાઉં. એવી એની યાદ આવે તોય એને એમ થાય, રડવું આવી જાય, ભગવાન હવે કેટલી વાર છે. જેમ ઓલું મળવા માટે ટાઈમ નક્કી કર્યો હોય કે તમારે 6 મહિના પછી વિઝા આવી જાય, તમે વતનમાં જઈ શકશો, એ 6 મહિના એને માટે એક દિવસ વરહ ન લાગે. શું કામે? યાદ આવી ઘરની. એમ પોતાના સ્વરૂપની યાદ સત્સંગ અને ધ્યાનના માધ્યમમાંથી ગુરુના જ્ઞાન ગંગામાં આવી જાય, તેથી મૂળ તત્વની યાદ આવતા જ પોતાનું વતન યાદ આવે કે આ મારું ઘર નથી. સંસારમાં તો ખૂબ ભોગવા, ખૂબ ભાગ્યા, ખૂબ તકલીફો દુઃખો વેઠા, સુખોય વેઠા, પણ એક કાયમી રહ્યા નહીં. 80 વર્ષ આ દુનિયામાં રહી, પણ તોય ભાગી તો લાવું. અને ગમે સુખ આવે, ગમે દુઃખ આવે, કોઈ કાયમી હોતું નથી. એટલે યાદ આવે નિજ ઘરની, આનંદ ઉરમાં ન હમાય. હજી કલ્પના જ કરે 6 મહિના પછી જાવું, પણ તો એની આનંદનો ઉર્જા હમાઈ જાય. વતનનું નામ આવે, અરે મારા ભાઈની ચિઠ્ઠી, મારા પપ્પાની ટપાલ આવી, તો એ જમાનો ટપાલનો પણ એવડો. બસ એમ જેથી એની ખાલી ટપાલ આવે, એની યાદ આવે ને તો આંસુડા સરી જાય. એમ બધા જે ભક્તો સંત મહાપુરુષો ભજનમાં એકકાર થઈ જાય, કોઈ નાચતા હોય, કોઈ ગાતા હોય, કોઈ રોતા હોય, તે એની યાદમાં આવી જાય. પોતાનું દેહ, આખી દુનિયા ભૂલાઈ જાય ને પોતે કોને ભજે છે એ ભૂલાઈ જાય. તેથી સમજવું કે એના ઘરની યાદ આવી ગઈ, અને ઘરની યાદ આવે, એના સ્મરણમાં રહેવા માંડે. એટલે ભજે ગુરુને સાનિધ્ય એનું હોય, પણ કામ ઓલા અલગ પુરુષને ગમે રૂપે કામ કરવા પડે. જે નરસિંહ મહેતાને, કબીર સાહેબને, મીરાબાઈને બધાને એના અનુભવ છે. એટલે યાદ આવે નિજ ઘરની, આનંદ ઉરમાં ન હમાય. સર્વે ઘાટ અઘાટમાં વીરમે. પછી ખબર પડે એક દેહ છે, એમાં જે ચૈતન્ય છે એ ઘડામાં, જેમ બધાના ઘડામાં ચાંદો દેખાય, એમ આત્મતત્વ રૂપે બધામાં એક હરખો દેખાય. પણ ચાંદો એક છે, એમ પરમાત્મા બે ન હોય, બધો ભેગો થાય તો એક થાય નહીં. એકે વીરમી જાય તો અહીં અલગ થાય. એટલે એને અલગ ધણી કીધું, જે લખી ન અગાય, શબ્દોમાં આવી ન અગે. એટલે સર્વ ઘાટ અઘાટમાં હમાય, ઘટોઘટમાં અઘાટ દેખાય. પછી સાકારમાં નિરાકાર દેખાય, નિરાકારમાં સાકાર સ્વરૂપ દેખાય. સાકાર સ્વરૂપે દેહ છે, નિરાકાર સ્વરૂપે આત્મા હોય. અને દેહ વીરમી જાય તો પરમાત્મા બની જાય. પરમાત્મા છે આખા વિરાટ સ્વરૂપે સર્વવ્યાપક છે. એટલે સર્વઘાટમાં અઘાટ વીરમે, ઘટોઘટમાં અઘાટ દેખાય. પછી આ ઘાટને, આ દેહને ન જોવે, દેહની અંદર કોણ બોલે છે એની ઝાંખી થવા માંડે. એટલે એને કોઈ પણ સંજોગોમાં એને દુભી ન હગે, ને તકલીફ ન દઈ હગે, એને કડવા વચને કહી ન હગે. એટલે સર્વઘાટ અઘાટમાં સમાય, વીરમે ઘટોઘટમાં અઘાટ દેખાય. વહાલમ કરે એના વધામણા, ઈશ્વર, કુદરત, પ્રકૃતિ એના વધામણા કરે. એને ધાર્યું ન હોય કામ થાય, એ એને ધાર્યા બારું કામ કરાવી દે. નિજ મંદિરમાં આરતી થઈ જાય, તે નિજ મંદિર, નિજ ધર્મ આવે,
તો નિજ ભગવાન આવે, નિજ સ્વરૂપ આવે તો આરતી એની મેળે થાય, તો નિજ મંદિરમાં આરતી થાય. ઓલા મંદિરોમાં તો આરતી ખૂબ થાય, કરવાવાળા બીજા હોય અને થાય. જ્યારે આમાં કરવી ન પડે ને થઈ જાય, સ્મરણ માત્રથી આરતી થાય. શ્રીમદ ભાગવત ગુઢાર્થ પ્રગટાય, સાકાર બ્રહ્મનો વાદ સ્થપાય, જે સર્વોત્તમમાં શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજી આ વાત કરે છે. એટલે વાલમ કરે એના વધામણા નિજ મંદિરમાં આરતી થાય. પોતાના મંદિરમાં કોઈને આરતી કરવા જવું ન પડે. રામના મંદિરમાં, કૃષ્ણના, શંકરના, ગમે એના હોય, બીજાના મંદિરમાં આરતી કરવા જવું પડે. નિજ મંદિરમાં આરતી કરવી ન પડે, થઈ જાય. એટલે જ કીધું સ્મરણ માત્રથી આરતી થાય. એમ પોતાની યાદ આવી જાય, સ્મરણ થાય તો અંદર આરતનો નાદ ગુંજે. એની માટે તલપાપડતા જાગે અને વિરહની વેદના જાગે, એક કારકેદી બની જાઓ. એટલે વાલમ કરે એના વધામણા નિજ મંદિરમાં આરતી થાય. આ શૂન્યથી બ્રહ્મનું સર્જન છે. આખું બ્રહ્માંડ શેનાથી થાય? શૂન્યથી. શૂન્યથી આખું સર્જન, સર્જનમાં પાછું વિસર્જન, સર્જન વિસર્જન હાયલા કરે. જેમ ખેડૂત છે, આખા વર્ષમાં 3 પાક લે, 4 પાક લે. એ ખેડૂત એ નહીં હોય, કેટલાય ઘઉં વાયપા, ઘણા બાજરા પકવાન, ઘણી જાયરું, તુવેરું, મકાઈનું કાંઈ નક્કી નહીં. એક ખેતરમાં કેટલાય વર્ષો વયા ગયા હોય, એની કેટલા પાક લણી લીધા હોય, વર્ષે કેટલા પાક ઉપડે. એમ આ શૂન્યમાં ઘડીકમાં આખું જગત ચિતરાઈ જાય, આખું જગત બની જાય. ઘડીક થાય તો જગત હોય નહીં. ક્યાંય તો આ મકાઈ હતી ને, પછી વાટી નાખી જવા દીધી, તો ખેતર ખાલી હોય. એટલે જોવા આવ્યો હોય તો મકાઈ હોય, પહેલાં મકાઈ ક્યાં? બસ એમ જોયું ત્યાં સૃષ્ટિ દેખાય, ઓલા વિસર્જન કરી નાખ્યું, શૂન્ય દેખાય. તો આ શૂન્યથી બ્રહ્મનું સર્જન છે. 14 બ્રહ્માંડ એમાં હમાઈ જાય. છતાંય 14 બ્રહ્માંડ આમાં હમાય. એથી ન્યારું પદ છે નારાયણનું. આ બધું તો ખરું, સર્જન થાય, વિસર્જન થાય, પણ એથી પદ ન્યારું નારાયણનું છે. એ સદગુરુના આશ્રય સિવાય આ જાણી હગાતું નથી. સદગુરુના આશ્રય ઓળખાય મારા વાલા. એટલે જગત બ્રહ્મનું સર્જન. જગતમાં બ્રહ્મ ને બ્રહ્મમાં જગત. પાણીમાં માછલી ને માછલીમાં પાણી, ઘડામાં પાણી, પાણીમાં ઘડો. એટલે આ બે ઓતપ્રોત છે. એટલે નક્કી ન કરી શકો. જેમ ઈંડું પહેલાં કે મરઘી પહેલી, આ ન સમજાય. બીજ પહેલાં કે વૃક્ષ પહેલાં? ક્યાંક બીજ વિના વૃક્ષ નહીં, વૃક્ષ વિના બીજ ન થાય. તો પહેલું કયું? આ સમજાય નહીં. જ્યારે સૃષ્ટિનું સર્જન થયું તે પહેલો પ્રશ્ન આ થયો, બીજ પહેલાં કે વૃક્ષ પહેલાં? તો બીજમાં વૃક્ષ દેખાય, વૃક્ષમાં બીજ દેખાય, તો એ નીજ દેખાય. કાંક વૃક્ષ વિના બીજ ન થાય, અને બીજ વિના વૃક્ષ ન થાય, અને વૃક્ષ વિના બીજ ન થાય. પણ સંકલ્પ હોય તો બધું ભેગું થઈ જાય. જેમ માણસને કાંઈક ને કાંઈક મનોકામના પૂર્ણ ન થતી હોય, ઘણા લોટરી વાહે, કોઈ જુગાર વાહે, કોઈ શેની વાહે કમાવાના નકરા પેતરા કરતા હોય, કાંઈક ને કાંઈક મનમાં કેટલાય ઘોડા ઘડે, એમાં એ લોકો કાંઈ કરે નહીં, પણ ઘોડા ચાલુ રાખે. તો ઘણી વખત થાય હું કે સપનામાં એકાદો ઘોડો ખેલવી નાખે, કા જુગારમાં, કા લોટરીમાં ક્યાંક રૂપિયા વડો કરી નાખે. તો શું થયું? સંકલ્પ એણે મનમાં કોઈને કીધું નહોતું, મનમાં કેટલી કલ્પનાઓ કરતા હતા. ભગવાન એનું સ્વપ્ન સ્વરૂપે સૃષ્ટિ આપી. ઘડીક વાર એ ખુશ થયો સપનામાં, પણ હવારે પાછી એની કથા ચાલુ હતી. તો જેમ સૃષ્ટિ બની પોતાની કલ્પનાની, એમ સૃષ્ટિમાં બીજ અને વૃક્ષ ભેગા જ આવ્યા. બીજ કંઈ વાવ્યા? સંકલ્પના. પોતે આખો દી કાંઈક ને કાંઈક ઘોડા ઘડે, એ સ્વપ્નમાં સાકાર સ્વરૂપે આવ્યા. એમ બીજમાં વૃક્ષ દેખાણું, વૃક્ષમાં પાછું બીજ દેખાણું. બીજ એટલે સંકલ્પ, બીજ આવે એટલે વૃક્ષ આવે.
સંકલ્પ કરો, ચિંતન કરો એટલે એ મંડે થવા સાકાર, અને સાકાર થાય એટલે એનું વસ્તુ આવે. બીજ છે એ સૂક્ષ્મ છે. સાકાર સ્વરૂપે આ આખો સંસાર, સૂક્ષ્મ સ્વરૂપે તમારા સંકલ્પો, સૂક્ષ્મ સ્વરૂપે આત્મા, વિરાટ સ્વરૂપે પરમાત્મા પછી દેખાય નહીં. એમ વૃક્ષમાં બીજ અને બીજમાં વૃક્ષ, જોવું પટંતરો એ જ પાસે. નરસિંહ મહેતા કે હું બધે જોઉં તો એ જ દેખાય, બીજું કોઈ દેખાતું નથી. એટલે અખા ભગતની એક વાણી છે, સમજી સિદ્ધાંતને સાર ગ્રહી થા સુખી. સિદ્ધાંત સમજી અને ગ્રહણ સિદ્ધાંતનું કરી અને તું સુખી થા. બેસ પૂરા થઈ નિજ લાભે. તારા પોતાના લાભ માટે સ્થિર થઈને શાંતિથી બેસી જા. કહેવાય છે એક વખત ભગવાન બુદ્ધ બેઠા છે એના શિષ્યગણ સાથે. નજીકનો એક શિષ્ય આનંદ કરીને છે, એનો પિતરાય ભાઈ પણ છે અને એના કરતાં થોડોક મોટો પણ છે. એ સાથે ને સાથે છેક સુધી રહ્યો છે. હવની મોર કામ કરે. ભગવાન બુદ્ધ 4 વાગે ઉઠે તો 3:30 ઉઠીને નાહી ધોઈને કમ્પ્લીટ કરીને એને હું વસ્તુ જોઈ બધી કમ્પ્લીટ પૂરી પાડે. ભગવાનને જે જે કાંઈ જોઈએ પહેલાં આનંદને ખબર હોય. આનંદ પાસે માગવું ન પડે, જાણે મળી જાય. તો એવો સેવાકાર પટ શિષ્ય છે. પાસે બેઠો કેટલાય શિષ્યો બેઠા છે. એમાં એક સવારના પોરમાં આની સભા હાલે, એક માણસ આવ્યો. એને પૂછ્યું કે ઈશ્વર છે કે નહીં? તો ભગવાન બુદ્ધે કીધું ઈશ્વર નથી. એ વયો ગયો. બપોર ચાણું થયું તો એક બીજો માણસ આવ્યો. એને ઈશ્વર છે કે નથી? જાણે કે ઈશ્વર તો છે જ ને. વળી સાંજ ટુકડું થયું, 5-6 વાગ્યાનો ટાઈમ છે અને એક વ્યક્તિ આવી. એને ભગવાન બુદ્ધને પ્રશ્ન કર્યો કે મારે ઈશ્વર સંબંધી વાત જાણવી છે, તો મારે શું કરવું પડે? તો કહેવાય છે ભગવાન બુદ્ધ ઘડીક વાર આંખો વીંચીને એમને બેસી ગયા. અડધી કલાક થઈ તો બોલો ભાઈ ભગવાન બુદ્ધને પૈગે લાગી આભાર માની નીકળી ગયો. આનંદ વિચાર કરતો હતો. એણે કીધું ભગવાન તમારી રીતે આ કાંઈ વાત છે? એકને કે છે, એકને કે નથી, અને એકને જવાબે દીધો નહીં, ઓલો પૈગે લાગીને વયો ગયો છે હું. અને તો ભગવાન બુદ્ધે સારો ઉત્તર દીધો કે આનંદ, આ વિષય તારો નહોતો. તારે તો ખાલી જોવાની વાત છે. તો બધું આવ્યા કરે ને ગયા કરે. તારે લાગવું પડે તો તારી વાત આવે. આમાં તને ક્યાં લાગવું પડે? પણ કે હું અહીં સામે નજર સામે બેઠો છું અને આ ત્રણેયને નોખા નોખા જવાબ દીધા. તમે ખોટું તો બોલો નહીં, એમાં મારે શું સમજવું? પણ એ તારી વાત નથી તો તારે સમજવાની વાત ક્યાં આવે? તું તારું કામ કરીને એ એનું કામ કરીને વયા ગયા. છતાં કે ભગવાન સમજાવવાની થોડી કૃપા તો કરો. તો એણે પહેલાંને પ્રશ્ન જવાબ દીધો હતો કે ઈશ્વર નથી. તો એ આસ્તિક હતો, માનતો હતો ઈશ્વરને. અંદર ખાને એનું મન ડગમગતું હતું. એટલે સાબિત કરવા માગતો હતો કે ઈશ્વર છે. જો એમ કહી દઈએ ભગવાન બુદ્ધ, તો આપણે આખા જગતમાં ફેલાવો કરવા થાય કે ભાઈ ભગવાન બુદ્ધ જેવા કહે છે ને તમે કહો ખોટું છે. બુદ્ધ ભગવાન તો છે જ, ઈશ્વર તો છે જ. આ ભગવાન બુદ્ધ કહે એટલે એણે કીધું ઈશ્વર નથી. બપોર આવ્યો તેણે કીધું ઈશ્વર છે. કારણ કે નાસ્તિક હતો, કોઈ દી ભગવાનમાં માનતો નહીં, અને બધાને એક જ કહેતો ભગવાન જેવી ચીજ કાંઈ દુનિયામાં નથી. એટલે પોતે સાબિત કરવા આવ્યા કે ભગવાન બુદ્ધ કોઈનામાં માનતા નથી. તો આપણા ભેગું કહી દઈએ કે ભાઈ ભગવાન નથી, તો મારે કહેવા થાય ને ભગવાન થોડા છે. તો એને ઊંધું કીધું કે ભગવાન તો છે ને. આ માનતો નહોતો એટલે એના માટે છે કીધું. એ ભગવાન છે, ઈશ્વર તો છે. અને ત્રીજું, ભગવાનની મને કાંઈ ખબર નથી, હોય કે ન હોય. મને એના વિશે થોડુંક જણાવો તો ખ્યાલ આવે.
એ તટસ્થ હતો. ભગવાન છે અથવા નથી, બેમાંથી એકે એને પકડ્યું નહોતું. બાજી ખુલ્લી રાખી હતી કે હકીકત શું છે. તો પોતે ભગવાન બુદ્ધ સામે 4 દ્રષ્ટિ મેળવી, 4 આંખો મળી. ઘડીક બેઠો, ભગવાન આંખો વીંચીને એમનું બેસી ગયા, ન એક શબ્દ બોલ્યા. આ એની સામે આંખો વીંચીને ઘડીક ધ્યાનમાં બેસી ગયો. અડધી કલાકે બે ખુલ્લી આંખ્યું. તરત આને અનુભૂતિ થઈ ગઈ કે ઈશ્વર માન્યતા બારો છે, અનુભૂતિનો વિષય છે. અને મૌન થાય, વિચારોનું જગત ભૂલાઈ જાય તો ઈશ્વર સામે તરત દેખાય એવો છે. એ સમજી ગયો, પૈકે લાગીને વયો ગયો કે આજ તમે મારો પ્રશ્નનો જવાબ આપ્યો. એમાં જગતમાં આવા 3 પ્રકારના માણસો હોય. એક ધરાર માનતા હોય અને એક માનીને માનતા હોય. એટલા બધા કહે તો ખોટું થોડું હોય, આમ માનતા હોય. પોતાનો વિષય જ નથી, પોતે ક્યારેય કલ્પના નથી કરતો, વિચાર પણ નથી કરતો કે આ ખોટું કા સાચું, માનતામાં રહી જાય. એટલે આ કે સમજી સિદ્ધાંતને સાર ગ્રહિત થા સુખી. આખો સિદ્ધાંતનો સાર હું કહેવા માગે, જગત આખું જીવું, આખું અટાણ લગે જીવા, તેનો સાર હું નીકળો. બસ ખાધું પીધું મોજ કરી, બસ બીજું કાંઈ નીકળ્યું નહીં. ન સુખ આવ્યું ન દુઃખ આવ્યું, ધ્યાન એટલું રહ્યું, ખાધું પીધું મોજ કરી. કેટલી દુઃખ આવી, કેટલા તકલીફ આવ્યા, કેટલાય સુખ આવ્યા, એ તો ક્યાં વયા ગયા સપનામાં ખબર નથી. ગઈ મંગળવારે, ગઈ ગુરુવારે આવા ટાણે આપણે હું વિચારતા હતા એ કાંઈ ખબર અત્યારે ન હોય. અરે 2 કલાક પછી આપણે હું વિચાર્યું ન, વિચાર તો ચાલુ છે, કલાકની ખબર નથી. એમ આ જગતમાં બધું વિસ્મરણ થઈ જાય છે. આપણું કશું હોતું નથી, ક્યારેય કોઈનું બનતું નથી. છતાંય આમાં આપણે ખુવાર થાય છે. ખબર છે ખોટું છે, ખરાબ છે, તોય ખુવાર થાય, તોય અંદરમાં દૃષ્ટિ કરતા નથી કે આમાં કયું એવું ચેતન તત્વ છે કે જેમાં બધું ઉગી જાય અને આપણને પરમ તત્વ સુધી પુગાડી દે. એવી ક્ષમતાની જે આમાં વાત છુપાયેલી છે એનો અનુભવ કરી લઈએ. આ ખોટા ખેલમાં આપણે બહુ અટવાવું નથી. હવે છેતરાના જન્મ હવે છેતરાવું નથી. હવે તો મારા મૂળ સ્વરૂપ સુધી, મારા મૂળ રૂપ સુધી ન પહોંચવું ત્યાં સુધી મારે શાંતિ રાખવી નથી. જેથી આ ઉદ્ઘોષણા મનમાં થાય તેથી કે સમજીને સિદ્ધાંતને સાર ગ્રહિત થા સુખી, બેસને પૂરો થઈ નિજ લાભે. તું શાન મનો બેસી જા પૂરા લાભ લેવા માટે. નિજ લાભે, જો પોતાના લાભ માટે બે શાન મનો, કોકના માટે ન કરી તો કાંઈ નહીં, તારું તો કરી લે. ઉત્તમ ને મધ્ય વાણી બહુ વિશ્વમાં. વાણી 2 જ વાણી છે, ઉત્તમ ને મધ્ય. આખા દુનિયામાં 2 વાણી છે. તે ભૌમ વિકાર નહીં લાગે આભે. ગમે એટલી વાણી સારી હોય, નરહી હોય, ઉત્તમ હોય, મધ્યમાં હોય, તેનો વાણીથી કાંઈ કામ આપે નહીં. ભૌમ વિકાર નહીં લાગે આભે. વાણી ગમે એટલી હોય તો આભમાં એ વાણીની અસર આભમાં ન દેખાય. કે લખવું હોય ભગવાનનું નામ તો તમે કાગળમાં દિવાલમાં લખો તો બધાય દેખી શકે, પણ પાણીમાં લખો તો કેમ દેખાય? પાણીમાં હજી તમે બાજુમાં હો તો થોડુંક ઘૂમરી મારતા શબ્દો દેખાય. આકાશમાં લખ્યું હોય તો શું કરો? એક દી મુલા નસરુદ્દીન લેસન કરતાં ભૂલી ગયો. લેસન કરતાં ભૂલી ગયો ને સાહેબે કીધું કે ભાઈ કેમ નથી લખ્યું કાંઈ? બધુંય લખ્યું પણ બધુંય લખ્યું તો દેખાડ તારી નોટ, કે નોટમાં નથી લખ્યું તો શેમાં લખ્યું? એ કે આકાશમાં લખ્યું, તમે જોઈ લો. હું આ બધું ખોટું થોડો બોલતો, મેં આ આકાશમાં લખ્યું. હવે તમે શું કરો? મારી નોટ પૂરી થઈ ગઈ, મારા પપ્પા કે કાલે લાવી દે નોટ આવે ત્યાં મારે કાંઈક લખવું તો કહું, લેસન તો કર્યું, મેં આકાશમાં લખ્યું. ક્યાં પૂગો તમે? ભૌમ વિકાર નહીં લાગે આભે. પિન ને પિનના કૃત્ય ઊભા હશે. પિન એટલે દેહ. દેહનું કર્મ છે એ આપણે માથે ચડાવેલી એટલે કર્મ બંધે. નકર દેહના કર્મ દેહ ભોગવીને ભાગી જાય. દેહ છૂટો ને મને છૂટું ને આત્માય છૂટો. પણ મારું માની લેશે મન એટલે ભોગવટો આવે, બાકી દેહના કામ દેહ સુધી હોય. એટલે કે પિન ને પિનના કૃત્ય ઊભા હશે ત્યાં લગી દેખશે લોક દેહને. આ પિનનું કૃત્ય છે, દેહનું કૃત્ય છે, ત્યાં લગી દેહને દેખે. સારી વસ્તુ દેખે નહીં.
જેમ સંત મૂળદાસે કોઈ દીકરીનું એબને પોતાને માથે લઈ લીધું પાપ, તો દુનિયાએ શું દેખ્યું? અરે મૂળદાસ એવો મૂળ્યો હે, આવો તો હાવ કોકની દીકરીને આમ હોય ને તેમ હોય ને કરીને બતાવ્યું. પોતે સ્વીકાર્યું, આ તમતાર મેં કર્યું, બહુ તો માર છે, મારી તો નહીં નાખે. તો છેલ્લે આડ સડાવ્યું. પેલા હાથીને અંબાડીએ સડાવ્યા, પછી ગધેડાની અવળે ગધેડે ખાડાનો હાર પહેરાવીને સડાવીને અમરેલીમાં ફેરવા. વરદીથી ઓલાને દીકરો આવ્યો, મોટો થવા માંડ્યો, અને આસપાસના ગામડાઓ જે હટાણું કરવા અને ઘઉં વેચવા કે પોતાનું માલ મિલકત વેચવા આવે, અનાજ ખેતીની જણસ, તો એ લોકોએ જોયું કે આમાં તો બાપ દીકરીનો વ્યવહાર છે, આમાં તો કંઈ ઓયલું છે નહીં. સાનમુનું સાંભળી લીધું ને પછી રાજાને ત્યાં અમરેલીમાં કીધું કે ભાઈ તમે જે માણસને કીધું છે એ તો બાપ દીકરી તરીકે એકબીજાના સત્સંગ કરે છે, અમે રૂબરૂ સાંભળીને આવ્યા છીએ, એને એ માયલું કાંઈ છે નહીં. ત્યાં લોકોને પસ્તાવતી કરે, બહુ ભૂલ થઈ ગઈ, પાછો હાથી લેવીને સળગાવીને પાછો હાથીએ સડાવ્યા. એટલે એમાં તમે નક્કી ન કરી શકો. સમાજના સર્ટિફિકેટ ઉપર કોઈનું જીવન હાલતું નથી. જગત તો આજ આમે કે ને કાલે આમે કે, એ કંઈ ચોર કે ને કંઈ સંત કે ને કંઈ સાવકાર કે ને કંઈ ગરીબ કે, તમે નક્કી ન કરી શકો. એટલે એની ઉપર બહુ રાખવું નહીં, કારણ કે દેહના કૃત્ય બધા જોવે. આ દેહ દ્વારા તમે કાંઈક કરો એ જોવે, અંતર મનથી જે સાધના કરો એ કોઈનાથી દેખાતી નથી. એ આકાશમાં લીટા કર્યા જેવી વાત છે. ત્યાં લગી દેહ દેખશે, ક્યાં લગણ આ દેહના કર્મ દેખે ત્યાં લગણ. ત્યાં જુગાર રમે છે, આ ચોરી કરે છે, આ જોન દારૂ પીએ છે, આ માંસ કાપે ને માછલી વેચે, તો તમે જોવે હું દેહના કર્મ. એ દેહ હારે સંબંધ કર્મનો છે. ત્યાં લગી દેહના દેહ જોવે, અંદરને કોઈ જોતો નથી. નિંદા અને સ્તુતિ સરખે ચાલે વિશ્વમાં. જેટલી નિંદા થાય ને એટલું સ્તુતિ ખોદ કરવાવાળા, વખાણે કરે નિંદાય કરે, બે ભાગ હરખા જ હોય. એમ નિંદા અને સ્તુતિ સરખી ચાલે વિશ્વમાં, રખે રે મન તું વળગ એને. આ કહે છે કે ભાઈ નિંદા ને સ્તુતિને તું વળગી રહે ને. આ ભક્ત અખાજી કહે છે કે આખા જગતમાં નિંદા અને સ્તુતિ હારે હારે હાલે. ધનભાન ઋણભાન, અંધારું નંજવાળું, સુખ ને દુઃખ, આ બધું એકબીજું એને મેળે મેં હરખા હરખા જ હાલતા હોય. એટલે એણે કીધું કે ભાઈ નિંદા ને સ્તુતિ જગતમાં એક હરખા હાલે, મન તું એને વળગી ન રહેતો. કાંઈક નિંદા કરતા આપણે ઓહો મારી વાતું કરે, ઓહો મારી વાતું કરે, તો આપણે કેટલાય ઘોડા કરવા માંડે કે આમ ન કરવું જોઈએ તેમ ન કરવું જોઈએ. વખાણ કરે તો 2 ફૂટ ઊંચું હાલે કરે તો એવું આપણું કાંઈ. એટલે એણે કીધું નિંદા કે સ્તુતિમાં ક્યારેય બહુ ડખો કરવો નહીં. મન તું માની ન લેતો કે આ મારું થાય છે, કાં કોઈનું નિંદા કે સ્તુતિ કોઈની હોતી નથી. નિર્ગુણ કથતો કબીર બહુ પરમોજ્યો. નિર્ગુણ છે, નિરાકાર છે, ઈશ્વર બ્રહ્મ સાકારમાં આવતો નથી, એમ કબીરે કાયમ નિર્ગુણના જ ભજન ગાયા છે. તો નિર્ગુણ કથતો કબીર બહુ પરભ્યો, સગુણ ખાતો નરસિંહ મહેતો. આ સગુણ ઉપાસક છે નરસિંહ મહેતા, ઓલો નિર્ગુણ ઉપાસક છે. આને માટે ભગવાન સાકાર સ્વરૂપમાં છે, મૂર્તિ સ્વરૂપમાં છે, આકાર રૂપમાં છે નરસિંહ મહેતાના મન. ઓનાના મન ભગવાન છે જ નહીં, છે એ નિરાકારને સર્વવ્યાપક છે. જેમાં આકાશ સૂક્ષ્મ છે, એમાં કાંઈ દેખાય નહીં, છતાં એમાં આવે ને જાય, વાદળા આવે ને જાય, આકાશને કાંઈ કરી લે નહીં. એમ નરસિંહ મહેતા જે કહે છે એ એમ કે આ વાદળા છે એ વસ્તુ છે, આકાશ એ વસ્તુ છે, એ ભક્તની ભાષા છે, જ્ઞાનની ભાષા છે, નિર્ગુણ નિરાકાર. કે દરેકે દરેક દેહ છે, દેહની અંદર આત્મા છે, એ જ વસ્તુ છે. દેહની કાંઈ કિંમત નથી, મૂર્તિની કોઈ કિંમત નથી. નિરાકારમાંથી બધું ઉત્પન્ન થયું, નિરાકારમાં હમાઈ જાય. સગુણ સ્વરૂપે પિંડ દેહ અને નિર્ગુણ સ્વરૂપે આત્મા પરમાત્મા. એટલે નિર્ગુણ કથતો કબીર બહુ પરભ્યો, સગુણ ગાતો નરસિંહ મહેતો. સત પાડતો રાજા હરિશ્ચંદ્રને રમ્યો, પ્રહલાદ પીડ્યો બહુ વૈષ્ણવ કહેતો. સત પાડતો રાજા હરિશ્ચંદ્રને ખૂબ દુઃખ દીધા માણસોએ, અને પ્રહલાદને પીડ્યો બહુ વૈષ્ણવ
કહેતો, પોતાની જાતને વૈષ્ણવ કેવડાવતો. જો તેદી હતી વૈષ્ણવ પણ હો, કે પ્રહલાદ પીડિયો બહુ વૈષ્ણવ કહેતો, પોતાની જાતને વૈષ્ણવ કેવડાવતો કે પ્રહલાદને ખૂબ દુઃખ દીધા. ભક્તિ જે આદરે તેની નિશ્ચય નિંદા કરે. તમે ભક્તિ કરો, સારું કામ કરો, નિંદા શરૂ થઈ જાય. તમે સારી કાર લ્યો, તમારી નિંદા, તમારી ઈર્ષાવાળા દાદા છે, રોની કાંઈક તેવા નમને આ મોટર લઈને આવે, જો તો ખરો. તો એ પોતાની પાસે નથી એટલે એની ઈર્ષા છે અંદરથી. તમે મકાન બનાવતા અલગ તમને વાંધો નથી, પણ તમારી બાજુમાં અહીંથી મોટું મકાન બને ને તેથી તમને નિંદા ન આવે. કાંક આપણો સ્વભાવ ઈર્ષાનો છે. એટલે ભક્તિ જે આદરે તેની નિશ્ચય નિંદા કરે. આખું વિશ્વ એની નિંદા તો કરવાની છે. ભક્તની જગતની રીત અવળી છે. ભગતને ભગવાનની રીત હાવ અલગ છે. ભગતને જગત બેને કોઈ દી ભળ્યું નથી. ભગત આમ જતા હોય, જગત આમ આવતું હોય. એટલે ભગત હોય થોડા, એટલે ઘડીકમાં આવે નહીં એનું કાંઈ. જગત નિંદા કરવાવાળા જાજા હોય એટલે બહુમતીથી થઈને જીતી એ જાય. એટલે ભક્તિ જે આદરે તેની વિશ્વ નિંદા કરે. ભક્તની જગતની રીત અવળી, ભગતની જગતની રીત કાયમ અવળી. પૈપાન કરાવતા જેમ વત્સ ગૌને દભે, એમ જગતની રીત ના હોય સવડી. જેમ પૈપાન એટલે ગાય વાસળુંને ધવડાવે તો વાસળું ધાવતું જાય અને આવમાં માથાય મારતું જાય. એમ દમને કરતું જાય, માથા મારે. એમ જગતની રીત ના હોય સવડી. તો જગતની રીત કોઈ દી હવળી ન હોય. તમે ભક્તિ કરો એટલે અવળું થાય. અવળું કોઈ કહે તો સમજવું કે તમારી ભક્તિ શરૂ થઈ ગઈ છે. પણ તમારી ભક્તિ અંગે કાંઈ કહે નહીં તાલે સમજો આપણું બેલેન્સ સરખું છે. આ એમ કહે સાહેબ અખો ભગત. એકલો ભક્ત જે જગત નિર્મળ જુએ. એક ભગત જેવો છે આખા જગતને નિર્મળ જોવે. ગમે એટલા નિંદા કરે, ગમે એટલી ગાયરો દે, ગમે કરે તો કોઈ દી એના મનમાં ન થાય કે જગત આખું વિકારવાળું છે. એમ ન થાય. એને એમ થાય કે જગત તો આખું નિર્મળ છે. જે જગત ભક્તના દોષ થાપે, જગત છે એ ભગતના દોષ જ જોવે. આ આખા જગતને ભક્ત સ્વરૂપે, ભગવાન સ્વરૂપે જોવે કે જગતમાં દોષ નથી અને આખું જગત આના દોષ જોવે. એ માયા વિલાસ તું જાણી રહે ને અખા. તું આ માયાનો વિલાસ એમ જાણી લઈને લખા અખા. વસ્તુ વિચાર કર નાપે માપે. એ કે તું વસ્તુનો વિચાર કરી લે અને તું માપે છે રે. સિદ્ધાંત સમજીને ચાર ગ્રહી તું થા સુખી. બેસ પૂરા થઈ નિજ લાભે. તું તારો લાભ જોઈને તું ખુશી થા, સુખી થઈ જા. દેવળ દેખ લ્યો માહી સદા નિરંજન દેવ હે. વણ ટાકે આ દેવળ ઘડ્યું, દેવળમાં સર્વાંગી રે. અકળ સ્વરૂપે આપ બિરાજે, એ તો પલ પલમાં બહુરંગી રે. દેવળ દેખ લ્યો માહી સદા નિરંજન દેવ રે. આ દેવળ જોઈ લ્યો. દરેક મનુષ્ય ભગવાનનું મંદિર છે અને આ દેવળને જોઈ લઈએ તો એમાં આજ નહીં તો કાલ એમાં ભગવાન દેખાય. આને દેવળ જોતા શીખે તો. પણ આના કર્મ જો હે તો આમાં એનો કોઈ દી મર્મ સમજાય નહીં. પાણામાં દેખાતા અલગ માણામાં નહીં દેખાય, અને માણામાં દેખાય પછી એની બધા એમ દેખાવા માંડી જાય. એટલે દેવળ દેવ લ્યો, દેખ લ્યો ભાઈ. આ દેહરૂપી દેવળને તમે જોઈ લ્યો. એમાં સદા નિરંજન દેવ રહે છે, જેને કોઈ પણ પ્રકારનો હર્ષ શોક નથી. સદા નિરંજન, એને કોઈ પ્રકારનો રંજ નથી. વણ ટાકડે આ દેવળ ઘડ્યું છે અને ટાંકણું ક્યાંય લગાડવું ન પડે. ઓલું મંદિર કે ઓલું કરવું હોય તો ટાંકણા કરી કરીને માંડ થાય. મંદિરના સ્તંભ ઊભા કરવા હોય તો ટાંકણા ખૂબ જોઈએ, ખૂબ કારીગર જોઈએ. આ વણ ટાંકણે આ દેહને ઘડવા માટે કોઈ ટાંકણું અડાડવું પડતું નથી. ઓલી મૂર્તિ ઘડવી હોય તો બધા ટાંકણા લઈને કેટલાય કારીગર કેવી હારી નરી થાય, કોઈના
કાપતા કાપતા કાન કપાઈ ગયો તો વળી પાછો બીજી કરવી પડે કાં સોટાડવો પડે. આમાં આનું કાંઈ કરવું જ ન પડે. મોરનું ઈંડું તો અવડું જ હોય બધા જેવડું. પારો એમાં ક્યાં કલંગી રાખતો હોય છે ને ક્યાં મોરના પગનો કલર રાખતો હોય છે ને ક્યાં પીસડાનો રાખતો હોય છે આનું નક્કી નથી થતું. અને તમે ઈંડું ફોડો નકરું પાણી જ નીકળે. એ પાણીમાં ક્યાં સમજવું? જો પાણી નીકળે નહીં અને ઈંડું આખે આખું હોય એમાં ક્યાં હવા નથી. હવા વગર વસ્તુ બને નહીં. એટલે કબીર સાહેબે કીધું ને ભાઈ ઈ રે ઈંડામાં તીનાનો તાઈ રે ઈંડામાં તીનાનો તા પવન એમાં કહા સે પુરાયા રે હે જી હો જી इतना भेद गुरु हमको बता दे रे हमको बता दे रे समझ पकड़ गुरु मोरी बैया रे हो જી કે સમજીને મારી બાઈ પકડો. કે આ ઈંડું તો થયું એમાં જીવ તો જ રહી શકે ને પવનની જરૂર પડે. તો આમાં ઈંડામાં તીનું તો નહોતું તો પવન ક્યાંથી પુરાણો ન કે એમાં જીવ ઉત્પન્ન થઈને જીવ ચેતન કેમ થયો ન કે મરેલ રહેવો જોઈએ. ઈંડામાં કે તીનું નથી તો એની અંદરથી આ કેમ બને છે? નકર ઈંડામાં તીનું હોય તો ઈંડું બગડી જાય તો એમાંથી બચ્ચું ન આવે. અને આખું હોય તો એમાં પવન તો નથી. પવન વિનામાં જીવ કેમ આવી ગયો? તેમાંથી કેમ ઈંડાના આકારમાં જે જે પક્ષીનું ઈંડું છે એ પક્ષીના રૂપ આકાર કલર એ કેવી રીતે અંદર ફિટ થતા હોય છે? તારી કળા અકલ કળા અમે ન જાણીએ ભગવાન. તારી આ અકળ કળા જે કળી હગાય નહીં એવી કળા. ઓલું તો તમે જુઓ આમાં કાંઈ દેખાય નહીં. હવે બીજ વડલાનો અવળુકડું હોય રાયના દાણા જેવડું, આવડો વડલો એમાં કેમ હમણ હોય છે? ખૂબી છે ને. અને એ વડલામાં તમે જો કેટલા ટેટાનું ઓયલું આવે, વળી દર વર્ષે એટલા ફળ આવે તો એક બીજની કિંમત કેવડી. પાછું એ વડમાં જેથી તમને બીજ દેખાવા માંડે તો એ સમજવું રડમાં બીજ દેખાય, બીજમાં આખો વડ દેખાય. બીજ નથી, આખો વડ છે. અને એક જ વડ નથી, એવા અનેક છે. કાંઈક ઉગે એટલે કેટલા વડ થાય? તો આ અકળ કળા છે જ્યારે એની જાણવામાં આવે તે દી એનું રચનાર પહેલાં દેખાય. ક્યાંની રચના તો જો, તેની રચના એ ન્યારી ન્યારી અલગ. એમાં કોઈ ન પૂછે વિચારી, કોઈનો વિચાર કરે તેનો વિચારે પૂગે નહીં. એવી તારી કળાય પરમ પાર, કળાય પરમ પાર, વાલા એમાં પહોંચે નહીં રે વિચાર. એવી તારી કળાય પરમ પાર. આખું બી કે તારી કળામાં કેવી અપરંપાર, આમાં વિચાર પૂગે એવો નથી. હવે આ ખાલી નાળિયેરી જોઈએ તો હારી નારિયેલીમાં ઉપાધિ થાય. એનું કેવડું નારિયેલ વાવ્યું એમાંથી કોટો ફૂટે, કેવું નારિયેલ ઊંચું જાય નારિયેલી, અને ન્યા ઠેઠારો લટકાવે એના. વળી એમાં કેમ કોઈ કાઢી જાય હોય તો એના કેવા કઠણ લટકાવે. એની અંદર પાણી, એની અંદર ગોઠલી, એની અંદર કાસલી, એની અંદર પાણી રાખે. તો આ કેટલું મજબૂત ને ક્યાં પાણી સડાવે એમાં આપણો વિચાર પૂગે નહીં. હારો કંઈ સડાવી લેતો હોય છે. અને કાપો થળિયું તો સારું પાણીનું ટીપું ન પડે, અને તો માથે લટકતા નારિયેળમાં પાણી હોય. તો એમાં કંઈ કાસલી બાંધતો હોય છે, કંઈ એની શેષ કાઢતો હોય છે, અને તો એ શેષની અંદર પાણી રહે. તો કેવડી કળા! એ આપણી કળા એની ધ્યાનમાં આવે નહીં. નકર માટીનું ઢેફવાળું અવળુકડું, બાજુમાં ગુલાબનો છોડ વાવ્યો હોય, ચંપાનો વાવ્યો હોય, મોગરાનો વાવ્યો હોય, દરેકની એને ખબર પડે કે આ મોગરાનો છે એટલે એ માયલી સુગંધ જાય, એ પ્રકારનું વૃક્ષ બને, એ પ્રકારનો છોડવો બને. ગુલાબનો નકર માટીના ઢેફામાં તમે કેરી વાવો, ગાજર વાવો,
જુવાર વાવો, બાજરો વાવો, આવડા ઢેફામાં બધું એકારે વાવો તો બધું ઉગે ખરું, પણ એ હારા માટીના ઢેફાને કેમ ખબર પડી જાય કારણ જુવાર વાવી જુવાર દેવાની છે, તેનો છોડું જુવારનું જ થાય, મકાઈનું જ થાય. અને મીઠાઈ વાવી હોય એ પ્રકારે ચીકુ વાવ્યા, કેરી વાવ્યા તો એ બધું મીઠી થાય, ટેટી વાવો મીઠી થાય. પણ એ માટી તમે શાખો તમને સ્વાદ ન આવે તો હારો આ કેવી રીતે ભરતો હોય છે. અને એને કેમ ખબર પડી જતી કે એને લીંબુ વાવ્યા તો આપણે ખટાશ મોકલો. આ જે આ કળા છે ને, હા ખાઈ છે બેઠા બેઠા, પણ આવું કોઈ દી બુદ્ધિ મારતા નથી ખાડા. આવું બધું એક માટીના ઢેફામાં આવડી વિચિત્રતા. લેબોરેટરી પાસ કરે તો લેબોરેટરીમાં કાંઈ ન આવે કે માટીમાં કાંઈ નથી લ્યો, ખનિજ તત્વ કે આમાં પોટેશિયમ છે ને, આમાં કાર્બોહાઈડ્રેટ છે ને, આમાં ફલાણું છે ને. પણ એમાં એમ ન કે આમાં ડુંગળી વાવો તીખી થાય એવું છે ને, આમાં શીકું વાવો તો આ બાજુ આ છોડવું શીકું આમાં વાવશો તો મીઠા થાય, એમ કાંઈ નહીં. વૈજ્ઞાનિક એમાં ટૂંકા પડે કારણ કે અકળ કળાનો કોઈની કળામાં આવે એવું નથી, એની અકળ કળા જણાતી નથી. વણ ટાકડે આ દેવળ ઘડ્યું, દેવળમાં સર્વાંગી. આ દેવળ વણ ટાકણે ઘડ્યું ને એમાં સર્વાંગી એટલે બધાનો અંગ આવી જાય. આ આકારમાં બધા આખા એક મનુષ્યનો આકાર જોજો, આખી દુનિયાના બધા મનુષ્યનો આકાર આમ આવી જાય. એકનું રૂપ ને બધું જોઈ લીધું એટલે આખા જગતનો સર્વાંગી વિકાસ થઈ ગયો. અકર સ્વરૂપે આપ બિરાજે એ તો પલ પલમાં બહુરંગી. અકર સ્વરૂપે પોતે બેઠો એ પલ પલમાં બહુરંગી હોય. કોઈ માણસનો વિચાર કેવો હોય, કોઈ માણસના કામ કેવા કરતા હોય, કોઈ માણસ વેપાર કરતો હોય, કોઈ કાંઈ કરતો હોય, પણ અંદર છે બેઠો છે એ હારો બહુરંગી છે. દેહ તો એ ખરખા દેખાય પણ ઓલો બહુ રંગ નક્કી નહીં કે યારે હું કોની યારે બાધી પણ, કોની યારે પ્રેમ કરે, કોની યારે ગીત ગાવા માંડે ને કોની યારે રોવા માંડે, નક્કી ન કરો. કાકી અકળ કળાનો કરનારો અકળ સ્વરૂપે આપ બિરાજે એ પલ પલમાં બહુરંગી. એ બહુરંગી થાય, બહુરૂપી થાય, એ કંઈ કેવો ખેલ નાખે તમે નક્કી ન કરી શકો. तीन गुण का तार मिलाया, माही ब्रह्म अग्नि प्रजड़ायो रे, अकर स्वरूपे आप बिराजे ए तो सदगुरु शब्दे भाड़ो रे, देवड़ देख ल्यो माही तमे सदा निरंजन देव रे. के तीन गुण का तार मिलाया, કેટલા ત્રણ ગુણના, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, આના તાર મિલાવ્યા. માહી બ્રહ્મ અગ્નિ પ્રજ્વલાયો, અંદર બ્રહ્મરૂપી અગ્નિ પ્રગટાયો. પેલા ત્રણ સગુણ રૂપે ત્રણ ગુણ નાખ્યા છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. આ ત્રણ ગુણ નાખીને મેળવણ કર્યું અને અંદર બ્રહ્મ અગ્નિ પ્રગટાયો. જેમ લાકડા ત્રણ પ્રકારના ભેગા કર્યા અને પછી અગ્નિ પ્રગટાવ્યો. અકર સ્વરૂપે આપ બિરાજે, અકર સ્વરૂપે પોતે જ બિરાજમાન છે. અને એ તો સદગુરુ શબ્દે ભાળો, સદગુરુના શબ્દના જે અધિકારી થાય એને આ બ્રહ્મ અગ્નિ સમજાય. એ તો સદગુરુ શબ્દે ભાળો એટલે સદગુરુ શબ્દના તમે થાવ અધિકારી પાનભાઈ, મૂકી દો મનની મોટાઈ. આ સદગુરુ શબ્દના જે અધિકારી થયા એને માટે આ કામ આપે તો એને આ તરત સમજાઈ જાય. અકર સ્વરૂપે આજ આપ બિરાજે એ સદગુરુ શબ્દે ભાળો. એ સદગુરુના શબ્દ મને સમજાવવા પછી એને આ દેખાય. ત્યાં લગત બધાય બેહે, બધાને આ દેખાય નહીં. જે કબીરને દેખાણું, જે રોહિદાસને દેખાણું, જે મીરાને દેખાણું, એવા તો કેટલાય શિષ્યો ત્યાં નથી દેખાણું, એટલાને દેખાણું. એનું કારણ હું એ થયા કોના? સદગુરુના શબ્દો એના બાળકો થયા તો એને લાયકાત કેળવી તો થઈ ગયા. ઓલા શિષ્ય થયા પણ લાયકાત કેળવીને તો રહી ગયા. એ મકર સ્વરૂપે આપ બિરાજે એવો એ તો સદગુરુ શબ્દે ભાળો. મન કર ચંદન તન કર તુલસી, भाव भक्ति की पूजा रे, सदगुरु मिले सद भेद बतावे,
ત્યારે દેવ નહીં કોઈ દૂજા રે દેવળ દેખ લ્યો માહી તમે સદા નિરંજન દેવ રે વણ ટાકણે આ દેવળ બનાવ્યું દેવળમાં સર્વાંગી રે અકળ સ્વરૂપે આપ બિરાજે એ તો પલ પલમાં બહુરંગી રે દેવળ દેખ લ્યો માહી સદા કે મન કર ચંદન ચંદન જેવું મન કરવું પડે જ્યાં જઈને તમારી સુગંધ ફેલાવા માંડે તન કર તુલસી તુલસી એટલે પવિત્રતા તનની પવિત્રતા જાળવો અને મનને ચંદન જેવું કરો એટલે તો અત્તરનું મહત્ત્વ આટલે જ આપવામાં આવ્યું કે તમે અત્તર સાટો જેમ અત્તરની સુગંધ આવે એમ તમારી સુગંધ ચારે બાજુ ફેલાવવી જોઈએ એટલે મુસ્લિમ બિરાદરોમાં એનો જનાજો ઉઠે એટલે કેટલી શીશી અત્તર નાખે પણ ખરેખર તો એવું જીવન જીવવાની વાત કે તમે સુગંધિત જીવન જીવો કે ચારે બાજુ તમારી નામના થાય કે નહીં એ ભાઈની વાત ન કરાય ભાઈ બધી રીતે અનુકૂળ છે તો એની સુગંધ આવે એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને આ મારું જીવન સુગંધી બને એક અરમાન લઈને માણસ નીકળે તો આ ખૂબી છે સુગંધ જ્યાં સુધી ન ઉઠે તમારી ગામમાં વાહ ન થાય તો કાંઈ નહીં પણ તમારો નકાર તો કરી જ ન શકે નહીં ભાઈ એનું કાંઈ કહેવાય નહીં આપણાથી એની વાત ન થાય ભલે જે દુનિયા કહેતી હોય કંઈ ન હોગે અંદર કારણ કે જીવન સુગંધી બનવા માંડે અને સુગંધ તમારી વ્યાપ્ત થઈ જાય જેમ ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હો આકાશ ડાબી દૂબી ન રહીએ કસ્તુરીની વાત એમ તમારી સુગંધ અસ્થિ ન રહીએ એટલે જનાજામાં એ સુગંધ એટલા માટે છાંટે કે આવું જીવન એનું બનવું જોઈએ આખું જીવન માળકાટમાં રાખ્યું હોય અને છેલ્લે કદી અત્તર છાંટે તો એ અત્તર તો બહારની છે સુગંધ તો અંતરની છે ફૂલડું બનું કે ભલે ધૂપ સડી થાવું આશા છે સામગ્રી પૂજાની થાવું આશા છે સામગ્રી પૂજાની થાવું ભલે કાયા આ રાખ થઈ સમે મારું જીવન સુગંધી બને એક જ અરમાન છે મને મારું જીવન સુગંધી બને તડકા છાયા કેવા વર્ષાના વાયા તો એ કુસુમો કદી ના કરમાયા તો એ કુસુમો કદી ના કરમાયા એ દાવ ખેલતા ખેલતા એ ખમે મારું જીવન સુગંધી બને આ ખીલતા ખીલતા એ ખમે આ સુગંધી મારું જીવન બને આ ફૂલડું બનવું ભલે નાનકડું પણ સુગંધિત થવું જોઈએ કે પૂજાની સામગ્રી થાવ તો અગરબત્તી છે એ બળતી જાય ને સુગંધ આપતી જાય જો એ કોઈ અપેક્ષા વગર પોતે જળે પોતાનું શરીર જળે બળતું જાય બીજાને સુગંધ આપતું જાય એમ મનુષ્ય જીવન જેમ જેમ મોટું થતું જાય એમ સુગંધ આપતું જાય બીજાને કામ આવતા જાય પરમાર્થ કરતો જાય તો એ સુગંધિત થઈ ગયો અને એની સુગંધ ઠેઠ મળે ત્યાં લગ્ન કે ફલાણા બાપા એટલે બાપ આવો તો એ બાપાનું સુગંધ કરી કહેવાય એટલે મન કર ચંદન તન કર તુલસી ભાવ ભક્તિ કી પૂજા ભાવ ભક્તિનું જ પૂજન થાય ભાવ છે તો ભક્તિ થાય ભાવ નથી તો કાંઈ નથી જમાડે કાયમ માટે પરમાર્થ માટે અન્નક્ષેત્રે ખોલીને જમાડે ભાવ ન હોય તો એ પૂજા નથી થતી ભક્તિ થતી નથી કહેવાય છે વૃંદાવનમાં એક અન્નક્ષેત્ર ખોલીને રાધા કૃષ્ણના મંદિરની પૂજા કરે અને અન્નક્ષેત્ર હકાવે ત્યાં રોજ બરોજ કેટલાય સાધુ સંતો અભ્યાગતોને જમવા દે પ્રેમથી અને પૂજા સેવા કરે હવે એક દિવસને માટે બપોરનો ટાઈમ થયો 12-1 થઈ ગયો પંગત પડી છે
એમાં એક ગાંડા ગયેલો માણસ જમવા આવ્યો. જમવા આવીને એને કીધું, એ ભાઈ કંઈ સાંભળતા નથી, મને જમવા દો, મને બહુ ભૂખ લાગી. ઓલા લોકો કે ભાઈ તું ઘડીક બે, આ લાઈન પતે પછી તારો વારો આવે. પણ મને બહુ ભૂખ લાગી હતી, એક લાઈનમાં બેહાડી દો તો શું થાય? તો એના મેન પૂજારી હતો, એને એમ છે ખાડા આવા માણસો શું હાલ્યા આવે. તો હું કર્યું, લાકડી લઈને ગયો વાહે, હાલ નીકળ બાળો, તને કહીશી ઘડી ખેમ તો મારે ખમવું ન હોય તો મારે જમવું છે, ખમવું નથી. તેને બારા મૂકી આવ્યા. 1 કિલોમીટર સુધી જેમ ઢોરને કાઢીને એમ કાઢ્યો. પોતે પાછો પોતાના આશ્રમે આવ્યા. જમી લ્યા એટલે પોતે ઊંઘ કરે, ત્યાં સપનામાં એને ભગવાન આવ્યા, જેની સેવા પૂજા કરતો હતો. એને કીધું કરે ગાંડા, એ 52 વર્ષનો થયો, ત્યાં લગ્ન મેં એને ગુજારો કરીને અવળો મોટો કર્યો. એને ઘર નથી, નાત નથી, વાડી નથી, એનું કાંઈ છે જ નહીં આ જગતમાં. છતાં મેં ખવડાવ્યા પીવડાવીને 52 વર્ષનો થયો હોય છે. તું અન્નક્ષેત્ર ખોલીને બેઠો તો તારે એક ટાણાનું ખવડાવવાનું ન થયું તો તું સેવા પૂજા શેની કરશો? એક ટાણું તું નો હાસવી ગયો, અને મેં એને 52 વર્ષનો કર્યો. અને એક ગાંડો દીકરો તારે ઘીરે હોય કે કોઈ એવો પાગલ માણસ હોય તો તું આની હારે એવો વ્યવહાર કરી ખરો? અને ચિંતા થઈ ગયો, બાપુ મારી ભૂલ થઈ ગઈ. તો તું મારો મોટો ભગતને મોટો ભાવ કરશો, અન્નક્ષેત્ર ચલાય તો આમ કરવાનું? તરત 2 જણાને ભેગા લઈને દોડતા દોડતા ગયા. ઓલો એક ઝાડવા નીચે આરામ કરતો હતો, ત્યાંથી આ 2-3 જણા થઈને દોરીને ધરા લેવા, બાપુ અમારી ભૂલ થઈ ગઈ. કહેવાય છે એને જમાડ્યો, જમાડીને આને દક્ષિણા દીધીને પૈગે લાગ્યો. પૈગે લાગ્યાના દર્શન થઈ ગયું. જે રાધા કૃષ્ણની મૂર્તિના ભગવાનના દર્શન કાયમ કરવા માટે ઝંખતો હતો, આમાંય 2 દેખાણા નથી. એને એમ થયું કે હું ભાવને કાંઈક ભાવ પૂજાને વધારે આરતી કરી લઉં. એ દરમિયાન ઓલો અલોપ થઈ ગયો. જ્યાં પૂજાની આરતી ઠારી લેવા ગયા તો અલોપ. પછી એને ખબર પડી કયા રૂપમાં ભગવાન આવે નક્કી ન કહી શકો. તમારા ધારેલા હોય એના કરતાં કંઈક જુદી વસ્તુ લઈને આવે, એનું નામ ઈશ્વર હોય. એટલે અકલ સ્વરૂપે આપ બિરાજે તો સદગુરુ શબ્દે ભાડો, મન કર ચંદન તન કર તુલસી, ભાવ ભક્તિ કી પૂજા. ભાવ ભક્તિની પૂજા થાય. સદગુરુ મિલે તો સદભેદ બતાવે. ગુરુ તો બધા ઘેરે ઘેરે હોય, પણ સદગુરુ મળવા કઠણ થાય. કંઈથી તો બધાને નાનપણમાંથી 5 વર્ષનો હોય તો પહેરાવી દીધી હોય, પછી સદગુરુ મળતા વાર લાગે. એટલે ઓછો હોય તો કીધું 49 વર્ષ સુધીમાં કાંઈક ગોત લેવાય. 40 વર્ષ પછી, 39 વર્ષ પછી માણસો જગત વ્યવહારથી છૂટો પડી જાય. બધું એને જોઈ લીધું હોય, હારા નરસી તડકી સાયણી બધું જોઈ લીધું હોય, એના છોકરા મોટા થવા માંડ્યા હોય, અને એ કમાવાની ક્ષમતા કેળવતા થઈ ગયા હોય, એટલે બધામાંથી પસાર થઈ ગયા હોય. એટલે એને પછી કાંઈ કોઈ બાબતમાં વિવાદ ન હોય, ધર્મ જોઈ લીધા હોય, સંપ્રદાય જોઈ લીધા હોય, એના અનુભવ કરી લીધા હોય. ઓછો કે જો એને એ સમયે કોઈ મહાપુરુષ મળે અને ધર્મનું દાન દીક્ષા આપે તો એ માણસ તરતા વાર ન લાગે. એટલે સાચો ધર્મ કે 40 વર્ષ પછી જો એને કંઠી બાંધવામાં આવે, 6 મણકા પૂરા થાય, સત્ય 49 પૂરા થાય, 7 છક 42, 6 એની પૂર્તિ થાય. એટલે ષષ્ઠી તો નારાયણે મહિષાસુર માર્યો. નર નારીના રૂપે વ્યાપા સર્વે આપ. બધે નર નારીના રૂપમાં પછી એક જ દેખાય. તેથી એને ધર્મનું જ્ઞાન જો દેવામાં આવે અને કોઈ મહાપુરુષ મળી જાય અધિકારી, તો એ જે પલટી જાય એના જેવો પલટો કોઈ ન કરે. પણ આપણે 5 વર્ષમાં કંઈથી બાંધીને આ તમારો ભગવાન, આ તમારો ગુરુ, પછી બધું પૂરું. નો આને કાંઈ ઉપાધિ કરવાની રહીએ. ગંગામાં નહીં આવે એટલે પાપ ડૂબી જાય, કાંઈ ઉપાધિ જ નહીં. એ ગુરુનું સ્મરણ કરે એટલે કાંઈ વાંધો ન આવે. ખાઈ પ્રસાદ બની જાય, આ બની જાય. પણ એ ગુરુ તત્વની ઓળખાણ ત્યાં પછીની વાત છે. ઓળખાણ તો થઈ નથી. નિશાળને ખાલી દેખાડ્યા, મને ફી ભરી દીધી, દાખલ કર્યો. ઓલો ભણવા તો કોઈ દી જતો નથી, તો એને ઓલો પરિણામ કેમ આપશે? આવા જ આજા છે.
એટલે સદગુરુ મિલે સદભેદ બતાવે ત્યાર દેવ નહીં કોઈ દૂજા, તો પછી એને દેવ બીજો દેખાય નહીં. આમાં જે ઘડનાર છે, ઘડતર છે, એ જ દેખાય. करना होय सो यहाँ कर लेना, फिर कहाँ करोगे वासा रे. कहत कबीरा सुनो भाई साधु, सच्चा सदगुरु पावे रे. सद शब्द की लेर समावे, तो फिर न आवे जावे रे. देवड़ देव में जोई ल्यो प्यारा, माई सदा निरंजन देव रे. करना हो यहाँ કરી લેવું, પર્યાણમાં બહુ ન રહેવું. આપણે ભક્તિમાં સારા કામમાં પર્યાણ કરીએ. મેં નક્કી કર્યું 2 બ્રાહ્મણ જમાડવા છે, પર્યાણ બહુ કરે, જમાડે નહીં હો પાછો. હવે અહીંયા આગળ 2 બ્રાહ્મણનું હું છે, પછી જમાડ દે. પછી એમ કરતાં કરતાં વરસ હોઈ જાય, 5 વરસ હોઈ જાય, પછી વરમાં બ્રાહ્મણ ન જમાડે. એવા તો કેટલાય પ્રસંગમાં ઘરે ઘણે જમી ગયા પણ ન જમાડે. હું કામ એમાં પર્યાણ બહુ કરીએ. પણ કોકને જરાક મોટરસાઇકલ અડી ગઈ તો લાફાવારી કરવી કે ગાડવારી કરવી, તો કોઈ હાલો પર્યાણ ન કરે, ઘડીક ઊભો રહે, પછી હું વિચાર લઉં. ત્યાં મુહૂર્તે ન જવાય હાડા, નકર ત્યાં મુહૂર્ત જોઈ લેવાય, ત્યાં પર્યાણ કરે. હું ઘરનાને પૂછી આવું. બોલો પાપનું પૂછવા ગયો ને તો આમાં પૂછવા જ આવવું પડે કે ભાઈ ઉભો ફોન કરી લો, મારા દોસ્તાને છોકરી બોગડી સારું હોય તો બાંધી લઈએ. નકર આમાં હું બાંધું, મારી મોટરસાઇકલ તારી કોઈ ભટકાવા રાજી તો નથી, અટક તારી કીધે મારી કીધે ભૂલ થઈ ગઈ હોય થઈ જાય. આમાં તો હાલતા વાહનમાં તો બાંધી ન પડે ને. ગાડી માટે કાંઈ મુહૂર્ત જોવા ન જાય, જલ્દી બહાબાઈ બોલાવે. કાંઈક ખરાબ કામ કરવું હોય તો મોડું નથી, તો મૂળી છોકરીઓ જોતાય નથી. સારા કામમાં બધાય છોકરીઓ જોઈ કે સારા કામમાં વિઘન આ વિઘન એટલે આવે, છોકરીઓ જોવા જાવ છો. અને ઓલામાં પર્યાણ જ નહીં, સીધું ધબધબાટી બોલાવેલી હારા. તો આમાં જેમાં છોકરીઓ જોવા છે એમાં જોતા નથી જોતા એટલે રોવે છે. જે આ દખ છે ને એનું છે, એટલે કે સારા કામમાં હો વિઘન, વિઘન હોય જ નહીં. સારું કામ હોય નહીં, વિઘન હોય નહીં. એટલે કરના હોય છો યાં કર લેના, આ કરવું કરી લેવું. ફિર કहाँ કરોગે વાસા, પછી ક્યાં વાત કરશો ને ક્યાં જવાનું થાય શું ખબર પડે. કાલે વાળને અમે ઉઠી મરવાટાને કરશો હું કંઈ તો દે, કાલો જાવ વાપો જવાનો થયો, ચારે બાજુ ઊભો શ્વાસ ઉપડે, ચારે બાજુ છોકરાએ ડોકા કાઢતા, પછી ડોકા કાઢે ને તમને ડોકા નહીં દેખાય, તમને આ ઊભો શ્વાસ ઉપડ્યો એ નહીં દેખાય. પણ તમે અચાનક શું કર્યું એનો સરવાળો દેખાય કે ઓહો ઓલા મેં એટલું બધું કરી નાખ્યું. અરે પણ એટલું, હા બસ એટલું. હવે તું નક્કી કરી તને સેવા નાખો, બોલો. આ પ્રશ્ન ઊભો થાય. ક્યાંક ત્યાં એક લીટીમાં જવાબ દેવાનો, હા કે ના. ઉભારી મારા ભાઈ બંને બોલાવ્યા, મારી બેનપણીને કહેતી હતી, મારી હાવ આમ હતી, કોઈને બોલાવ નથી. તું શું કહેશો? બધાય કહેશે, બધાય કે તું શું કહેશ એ કે. ઘણી વખત હમણાં ઓફિસ આવતા ને પાણી પીવા અંદર ઘૂસે, બાયને ફ્રીજ મૂક્યું તો ત્યાં ન પીવા, ગોળામાં પાણી પીવા આવે. અમારું નાનકડું આટલું હોય એક પૂરતું. તો અમે ઘણા ફેર કે ભાઈ બાયણે પીવો ને, આવડી મોટું ફ્રીજનું છે, ઠંડુ છે. તો અરે માણા પાણીના પરબ બાંધતા હોય કે માણા બાંધતા, તું માણા શોખ નહીં, ઊભો રહે ઊભો રહે. માણા બાંધે, હા કે માણા બાંધે, તું માણા શોખ નહીં. બોલો કે માણસ છે ને તમને નથી લાગતું? લાગે છે એટલે પૂછું. તો તમારા પરબ કેટલા? સાનમનો બેન વહી જાય, તમે તો બહુ કરી એટલે જ વાંધો છે. કાંઈક બધા કહે ને માણા તો પાણીના પરબ બાંધે, તાર તું માણા શોખ નહીં પહેલાં નક્કી કરી, અને માણા હો તો તારા પરબ છે એ કેટલા બતાવે. એટલે આ સમજવું તો હું ઓલો પાછો વળી જાય, ગારો આને પૂગાય નહીં. એટલે કરના ઓછો અહીંયા કર લેના, ફિર કहाँ કરોગે વાસા, પછી વાસ ક્યાં કરવો? ગુરુજી અમને એ ભેદ બતાવો કે આ કાયા દેવળ મને લાગે છે કાચું, કેદી પડી જાય અને પછી પાછું આવે કે નહીં, પછી આ હંસો જાય છે ક્યાં, એ અમને ભલામણ કરતા જાજો. આ વાત છે. ગીત આવે છે ને ભજન, કે પછી અમને એનું ભલામણ કરી દઈએ કે કાયા પડ્યા પછી ક્યાં જાય. તો કાયા જાય એ પહેલાં તમે કર્મ સુધારી લ્યો, તમે સત શિષ્ય બની જાઓ, સદગુરુની આજ્ઞામાં પાલન કરો, તો ઓલો કાંઈક બતાવવાથી એક દી એમ લાગે કે આ વાંધો નથી, બધું પાલન કરે છે તે કસોટી હોત કરે.
અને કસોટીમાં પાસ થાય ને પછી ભેદ બતાવે. આ તો ગુરુ પાસે બધી વાત લઈ લેવી, જાણી લેવી, વ્યવહારની વાતો પૂછવી બધું પૂછા કરે અને એમાં ટપો ન પડે અને પોતાનું ધાર્યું ન થાય. ગુરુએ કીધું એ કાંઈ પોતાને કરવું કાંઈ હોય એટલે બધું કરે, પૂછે આને કરે પોતાનું ધાર્યું અને પછી પરિણામ આવું આવે કે એમ જ ગુરુને પૂછ્યું હતું. આ ડખે સડીએ કોઈ દી કર્મમાં મેળ ખાતો નથી, કર્મ છૂટતા નથી. હવે આ ખાલી સામાજિક વ્યવહારની વાતોમાં જ ગુરુને ઉલઝાવી રાખે. કોઈ સત્યની, ધર્મની કે સત્સંગની, ધ્યાનની કોઈ વાત જ પૂછતું જ નથી. હું કે સત્સંગ એના માટે છે, વ્યવહાર માટે તો આખું જગત છે. તમારા ભાઈબંધ છે, તમારા હારા છે, તમારા હાવું છે, જૂના માણસો બધા છે, આપણા વડીલો કોકને કોક હોવાના, એને માટે આપણે વકીલ લાગ્યા છે, કન્સલ્ટન્ટ લાગ્યા છે. તો એ તો ઘણા તમને સમાજ વ્યવહારના ઉકેલ દે. સમાજ વ્યવહાર કરતાં કાંઈક બહારનું ઉકેલ માટે તમને આવ્યા છો. તો સત્સંગનો અર્થ જ એ છે કે સત્ય સાથે કેમ અમારે સંગ કરીને રહેવું. આ જગતમાં જીવતા બધા કાર્ય કરતાં અમે સત્યનો સંગ કેમ કરી શકીએ અને અમારું જીવન સુધારી કેમ શકીએ, અમારા કર્મ કેમ કાપી શકીએ. આના માટે તો આ વસ્તુ છે. તો એનું તો કોઈ પૂછતું નથી. વ્યવહારમાં મારા દીકરાને લગ્ન થાય કે નહીં, ફલાણું થાય કે નહીં, ઢીકડું થાય કે નહીં, આપણે કે નહીં થાય તો મારા ગુરુએ થાવ ના પાડતી હતી, હું કરવું લ્યો. હવે ગુરુ હા ટૂંકીરા હતા, ફરી એ વખાણ કરે પાછા. એટલે આને એને કાંઈ લેવા દેવા નથી. એ વાત લઈને બેહે અને પાછું પોતાનું ધાર્યું ન થાય ને પાછા કે ગુરુએ કીધું તો ગુરુ વિષમાં મરે. આ કર્યો હું કામ મેં તું વિચાર કર્યો. એક બાજુ તમે ગુરુ પાસે અપેક્ષા શેની છે? સત્સંગનો અર્થ સત્યારે સંગ કરી અને આગલા જન્મનું ભાતું અમારું બાંધી કે આ જન્મમાં હુકામે હું હતા અને આ જન્મમાં આ કારણે હુકામે અહીં આવ્યા અને હવે હું કરી તો મારું સુધરી જાય. એના માટે ગુરુ કરવાના હોય. ઓલા માટે બધી ચાર્જવાળા વકીલે પૂછો તો વકીલેની જાતની સલાહ આપવાનો છે. તો તમે સમાજ વ્યવહારમાં ક્યાંય ઘટે એમ નથી. પણ એ સમાજ વ્યવહાર કરતાં આગલું બહુ સુધારો હોય તો સત્સંગ કર્યો. સત્સંગમાં સત્સંગની જ વાતો પૂછો, સત્સંગના જ પ્રશ્નો કરો તો એમાંથી આગળ જવાની કડી મળે, એમાંથી કસોટી થાય. અને એ કસોટીમાં જેમ 10મું 12મું તમારે ભણવું છે, છોકરાને સારી લાઈને ચડાવો તો સારા ટકાઈ જોહે. નકરા ભણાવે કાંઈ થાય નહીં. તો સારા ટકા લાવે ત્યાં થાય ને, સારા ટકા કંઈ લાવે? અઘરી પરીક્ષાઓ આપે. એમ સત્સંગમાં સાધકો પાસે પરીક્ષાઓ મૂકે, ઘણી વસ્તુ એવા પ્રશ્નો કરે, એવું વર્તન કરે. ત્યાં જો ભાંગી ન જાય તો ઓલો કાંઈક આગળનો રસ્તો બતાવે. આપણે આમાં પડ્યું રહેવાનું, વાત આગળ નીકળવી તો મેળ કેમ કરશું? કોઈને પરીક્ષામાં તો પાસ થવું નથી, પરીક્ષા દેવી નથી. એ કે અમારો છોકરો પરીક્ષામાં બેસે એટલે કે તારો છોકરાને કે પરીક્ષા દીધા વિના હાલ છે. તો મરવા ટાણે કે અમારા બાપા બહુ બે બ્રહ્મરાજા તમે આવતા નહીં, કેમ બાપા બહુ બે છે. બાપા બહુ બે તો કંઈ મૂકવાનો છે? આપણો વાંધો છે, ત્યાં કોઈ સમજતું નથી. એટલે બધાને ઘીરે ડખા એમ ન રહે. જો ખરેખર સદગુરુને સેવા હોય તો ડખા મટી જાય. એટલે જ કબીર સાહેબ કે આરે અવસરમાં જેને સદગુરુ સેવા વાદ વિવાદ મટી ગયા એને વાદ શેનો રહે નહીં. આપણે વાદ કરવા આટલું તો સત્સંગમાં આવી તો એમાંય વાદ ઊભા કરીએ, અંદર વાદ ઊભા કરીશ. અનુયાયી સત્સંગી એમાં વિવાદ કરે. હારા એ વિવાદ છે ને સમાજના વ્યવહારના વિવાદ અહીં આવે. સત્સંગનો વિવાદ કોઈને ન હોય. સત્ય સાથે જે કાંઈ વાત થાય છે એનો વિવાદ કોઈને નથી. વિવાદ કેટલો? પોતાના કર્મનો, પોતાના ધંધા સંબંધી વ્યવહારના એના સંબંધીના પ્રશ્નો આવે અને એમાંથી વાદ વિવાદ ઊભા કરે. એમાં વિભાગો પડે. જો કેટલાય સંપ્રદાયમાં આની નકર ભગવાન તો એક જ છે. માનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં 4 ભાગ પડ્યા તો 4 ભાગમાં મૂળ પૂજા તો એ જ પૂજાની થવાની છે. એ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીની, ગોપાળાનંદ નિષ્કુળાનંદ સ્વામીની એની જ પૂજા થવાની. ભાગ કેટલા પડ્યા? 4. તો આ વસ્તુ તો એકની એક છે અને એમાં પાછા ભાગમાં પડ્યા, એમાંય ભાગમાં અંદર બાંધે. તો કોના હાટું બાંધો? કોઈ સત હાટું બાંધતો નથી. મૂળ તત્વો તો પૂજા બધાને હરખી જ કરે છે. એની સેવા પૂજામાં એને કોઈને વાંધો નથી. બાંધે છે કે ના? વિવાદો શેના થાય? કોણ જાજા પૈસા દે ને કોણ શું કરે? આજે વહીવટમાં ઊંધા સીધું થાય છે, ન્યા ડખા થાય. તેમાં હું વ્યવહાર આવી ગયો, જગત આવી ગયો, પરમાત્મા શેઠો રહી ગયો. એટલે મોટે ભાગે આટલું બધું નકર આધ્યાત્મિક દેશ ભારત જેવો આધ્યાત્મિક ગુરુ કોઈ ન હોય. પણ અહીંયા જેટલી જડતા છે, અજણપણું છે,
હાવ ઓછું કરી નાખ્યું છે કે હારી કે ગંગાજીમાં નાહી આવે એટલે એના પાપ તૂટી જાય, પાપ ધોવાઈ જાય. એટલે બધા ગંગાજીમાં અડિયું કાઢે કે આપણે અહીં પાપ કરી નાખો ને ગમે એનું કલી કરી નાખો, કોઈ વાંધો નહીં, નાહી આવશે 2 વખત. હવે આ એક શબ્દમાં જે વસ્તુ કરી કહેવાથી લાયક કોનું હતું ને કોની ગંગાનું કીધું, કોઈ વાત જ ન કરી. જો એ ગંગાની વાત કરીને એમાં નાવાનું કે ને તો ઓલા બધા છેટા ભાગે ત્યાં થોડું રહેવાય તો પાપ કરતાં બંધ થાય. પણ અમારા કરે શું કામે 2 વખત નાહી આવશું, પછી પૈસા હારા થાય તો વાંધો નહીં, ખૂણા લાગે તો ગમે તેથી જાય. પણ એને લીધે બધું ખોરવાઈ ગયું. ન કે એટલા બધા ધર્મ, એટલા પંથ સંપ્રદાય, એટલા ભગવાન, એટલા દેવી દેવતા, છતાંય બધાય માણસો દુઃખી. સામાન્ય સેન્સ નથી કોઈનામાં, કોઈનામાં ખાલી સેન્સ નથી, નોર્મલ જ્ઞાન નથી. તો આ ભગવાન સુધી કેદી પૂગે? એટલે હજી તો સુખના સાધનો નથી આવ્યા, તો આમાંનામાં અટવાઈ ગયા છે. તો સુખના બારા કેદી નીકળશું? તો દુઃખ અને સુખથી જ્યારે ઉબકી જાય, દુઃખથી તો મારા તરત ઉબકી જાય, પણ એમ લાગે અંદર ઉબકી ગયો, પણ તો અંદરથી ઈચ્છા કરતો હોય. જો દુઃખથી ઉબકી જાય તો દુઃખ વયું જાય. તમે જેનાથી જીવનમાં કંટાળી જાઓ ને, આજ નહીં તો કાલ એક દી વયો જાય. તમે જોજો, નોંધ કરજો ખરેખર કે જેનાથી તમે હાવ અંતરથી કંટાળી ગયા ને એને કહીને ભગવાન એની મેળેને માગ દઈ દે. તો જે કંટાળો છો એને માગ દઈ શકે, તો જેને ચાહો છો એ તમને આપી હોતે શકે. તો તમે વ્યવહાર સદગુરુની નામ સદગુરુનું રાખો, ગુરુનું રાખો, કામ તો વ્યવહારના જ કરો છો. તો આની નારે કંઈ લેવા દેવા નથી. આ સુધરી જાય. જેમ 51% તમે શેર બહાર પાડો, 51% તમારામાં કબજામાં રાખો, 49% જગતમાં વેચો, તમારું કાંઈ કોઈ કરી ન લે. પણ 51% જગતમાં વેચાને 49% તમારું, તો તમે હારી ગયા. એમ સત્સંગ ધ્યાનમાં 51% તમારું ધ્યાન સત્સંગમાં હોય તો જગત વ્યવહાર તેની મેળે હાલવાના. નસીબે તો કંઈ કરવા ન જાય તો એને કરી દેવું પડે. ક્યાં જવું હાલો કયો? એટલું સુધી આજ સુધીમાં નરસિંહ મહેતા જેવું કોઈનું કામ કર્યા નથી. 52 વખત એને જવું પડે. એટલે હરી પોતાની હાજરી ન હોય, મોટે ભાગે ઓલો છું કામ પતાવે. તમે શું પોતે ન જાય ઓલો કરી આવે, શું કરવું? હુંડીમાં લખે પોતે, અહીંયા આખા ગામને ખવડાવે 3 વખત, 3 દી સુધી કે રોકાવ, ખાઈ લ્યો ને મજા કરો. હવે એનું ને એનું ખવડાવી દીધું અને પાછું ઊંડી લખી દીધી કે શામળશા શેઠને માલુમ થાય કે આ યાત્રિકોને ₹700 કોરી કડકડતી કોરી દેજો. હવે અહીં ખવડાવી દેશે અને પણ ઊંડી લખી જાય. ડબલ કામ થયા કે ન થયા? અહીં તો ખવડાવીને 3 વખત સુધી નાઈટને બધાને જલસા કરાવ્યા. તો ઓલો કે હા મહેતાજી તો જો, અને ઓલા યાત્રિકોને એમ થયું વાહ ભાઈ વાહ, મહેતાજી ખરેખર આની પેઢીઓ હાલતી હોય હો, એ રીતે જમાડ્યા. હવે અહીંયા નાના પૈસા વાપરા એને ખબર નથી. તો અહીંયા વાપરા એ હારા પણ ઉઈગા હોતે. અહીં વાહવાહી થઈ, જમાડી દીધી નાઈટને, અને પણ પાછી ઊંડી લખી તો ત્યાં પાછું ત્યાં રોકડાઈ કરાવ્યા. આ આખું બી છે. તો એ પોતે હાજર નથી છતાં એની ગેરહાજરીમાં ઓલો કામ કરી દે. પણ કંઈ ધ્યાન કેમાં? સત્ય સાથે. વ્યવહાર હારે કાંઈ સંબંધ જ નથી રાખ્યો. એટલે તેના દીકરોને બહુ જાન આવી તો ઉગલાવીને તો ઓલો લઈ ગયો રામ માંડલી, ઘેરે પીગો તો સામરસા ઓફ થઈ ગયો. એટલું લોહી એનું ખેંચી લીધું. એની ઘરવાળી માથા પસાડીને દિવાલમાં એ ઓફ થઈ ગઈ. 2 જણા મરી ગયા. એટલે કાળો આક્રાંત કરીને એની પત્ની માણેક મહેતી ખૂબ રોવે છે. તે નરસિંહ મહેતા કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘાટરે ઘાટ ગયડા રઘુનાથના જેડા, તોયડા તો કોઈના ન તૂટે. હવે આ મહેતીને સમજાય કે આમાં રોવાનું સુખ દુઃખમાં ન આવે, આ સુખ દુઃખ મનમાં ન આણાય. કે હવે એવે સમયે પોતાનો દીકરો જુવાન એની વહુ 2 આખું ઘરમાં જે મૂળ વ્યક્તિ હોઈ જાય તો માણસ રોવે કે હશે કે ગીત ગાય. એણે તો ભજન ગાયું. દાખલા દીધા કે રાજા હરિશ્ચંદ્ર સતવાદી, તો એને બધા સારું વેસાવવું પડ્યું. તો એને સત ખાતર ગમે કરવા ત્યાર થયા, પણ સત્ય નથી છોડ્યું. એમ જે મહાપુરુષો થયા એણે તો ઘણા નળ રાજાનું પણ એને આ વાત કરી છે. એ બધાની રાજા આ
યુધિષ્ઠિરની વાત કરી છે. તે બધાની વાત કરીને સાર હું બતાવ્યો કે સુખ દુઃખ તો બધાના જીવનમાં આવ્યા છે. સુખ દુઃખને સત્સંગને ધ્યાનને ને સત્યને ક્યારેય સમાજ હારે મેળ ખાતો નથી. તો આપણે સમાજની જગતની વાતને સત્સંગમાં ભેગી કરી દઈએ છીએ એટલે બધાય દુઃખી છીએ. જેથી આ પ્રશ્ન જ અલગ પડી જાય. આ નોખી કેમ નિશાળે જાઓ તો નિશાળની જ વાત કરવી પડે. ત્યાં કાંઈ તમે એમ લાગે હું ગીતાનો 2 પાઠ કરું તો હાલે, તમારો છોકરો કે મારે 2 ગીતાનો પાઠ તો કરવા જ પડે, ત્યાં હાલે, એ ભણાવી જ ભણવું પડે એટલે એ કાંઈક થઈને આવે. અને આપણે સત્સંગમાં નોખી આઈટમ બધી લઈને જઈએ એટલે આપણે કાંઈ થઈને નથી આવતા. બધાને ઘટે છે, એનું ઘટવાનું કારણ આ છે. કહત કબીર સુનો ભાઈ સાધુ, સાચા સદગુરુ પાવે. જે સાચો સદગુરુ મેળવે એને સત શબ્દમાં લહેર ભાવે તો ફીર ન આવે જાવે. સત શબ્દની લહેરમાં જે આવી ગયો ને એ પછી આવા જવાને એને ન રહીએ. પછી એને ન પૂછવું પડે કે ગુરુજી અમને ઘર બતાવો મળ્યા પછી હંશું ક્યાં જાહે. એને અનુભવ આયના થઈ જાય. જીવતા જીવર એને ખબર પડી ધ્યાનમાં કે આપણે આ જગ્યાએથી આવ્યા હતા, એટલા કર્મ કર્યા હતા, આ કર્મ અટાણે રહી ગયા હતા, આ સત્સંગથી એટલા કપાણા એટલા ધોવાઈ ગયા, આપણે કાંઈ કરવું નથી. જેમ પેલો છોકરાને દાખલામાં તરત સાહેબે શીખવાડી દીધા, બધું યાદ હોય તરત લખી નાખે, પૂછવા ન જાય કે હું મારી માને પૂછતો આવું, હું જરાક ચોપડીમાં જોતો, કાંઈ નહીં તરતો તરત ગણીને લખી નાખે, કાંઈ કરવું ન પડે. એ પાસ થાય ને પેલો નબળી આવે. ઓલાને સાહેબને તો 100 માર્ક દેવા છે, પણ લાયકાત થાવ તો વાંધો નથી. આપણે લાયકાત 2 માર્કની નથી ને 100 માર્કની અપેક્ષા રાખી અમને ગુરુ નપાસ કરે, પણ નપાસેલા તું નથી કાંઈ લખતો તો શું કરેલા, આપણો વાંધો ન્યા છે. એટલે સત્સંગ અને વ્યવહાર 2 ભેગા હાલતા નથી. એટલે સત્સંગમાં ગોબા પડે, વ્યવહારમાં નહીં પડવા દે. અને ઓલા નરસિંહ મહેતાએ કીધું જે વ્યવહારમાં ગોબા પડે પડવા દો, આપણે સત્ય સાથે સંબંધ રાખો. તો નરસિંહ મહેતાનું અચાનક નામ છે ને. આપણું કોઈ મરસિયા ગાવા આવે તો આવે, નહીં આવે, આમ નક્કી થોડું કે એ કે ગો ગઈ એમ કહે. એટલે જ્યારે આમાં સત્સંગમાં ઊંડા ઉતરતા જાય અને આના જ પ્રશ્નો આના જ જવાબો માટે પોતાને નીંદર ન આવે એવું થવા માંડે તો પોતાના જગતના વ્યવહારના બધા પ્રશ્નો એની મેળે ઉકલવા માંડે. લાભુ દાદા કહેતા સત્સંગમાં તમારો 51% જીવ રાખો અને 49% તમારો સમાજ વ્યવહાર કરો, કે 1%માં કાંઈ ફેર નહીં પડી જાય, છતાં આમાં જેટલું રાખશો એટલે એની મેળે ઓલા ઉકેલ તો એની મેળે આવી જાય. પછી તમારે આને મારે ઓલા માટે પ્રયાસ નહીં કરવો પડે. પણ આખું રાતને દી ચિંતન જગત વ્યવહારની છે, આનું કોઈ ચિંતન નથી કરતું. 8 દી 10 દી આવી ગયો સત્સંગ, આ કરી આવ્યા, જય સીતારામ, બીજ ભરી આવ્યા પૂરું, પૂનમ ભરી આવ્યા પૂરું, વાત પૂરી થઈ ગઈ. પછી આખો મહિનો શું કરવું એ નક્કી નથી. એમાં ક્યારેય વાતે યાદ નથી કરતું કે આ પૂનમમાં શું કર્યું, આ બીજમાં આપણે શું કર્યું, આ પાયસમમાં આપણે શું કર્યું, એ તો કોઈ યાદે ઘેરે કરતું નથી. ઘેરે જ નથી કરતું. છોકરો ભણવા જાય એટલી ઘડી બારીઓમાં ડોકા કાઢે ને આખો દીમાં લેસન કરતો નથી, પરિણામ કેટલું આવે. બસ એના જેવું સમજવું. એટલે સત્સંગ અને ધ્યાન ને ભજનમાં 51% જીવ જેથી આમાં થઈ જાય તો સંસાર વ્યવહાર તો એની મેળે હાલશે. એને ધંધાની લાઈનની કોઈને કાંઈ કહેવું નહીં પડે. એને સદગુરુ મેળા કહેવાય. અને મેળા એના કરતાં શિષ્ય થવું કઠણ. મીરાબાઈ શિષ્ય થઈ રોહિદાસની તો રોહિદાસને અમર બનાવી દીધા. નકર એ એક જ ન આવી હોત તો બીજા કોઈ શિષ્ય છે નહીં. એને કોણ શિષ્ય કરે, કોણ ગુરુ થાય, એનો ગુરુ કોણ કરવા જાય એને. છતાં મીરાબાઈ લાગી ને કે એના રાણાએ એના કુટુંબીજનોએ કીધું કે મીરા, તું ખાલી કાશીની બજારમાં ગમે વિદ્વાન પંડિત બ્રાહ્મણને હાથ અડાડીને કે આ મારે ગુરુ કરવા, તો તને અમે પીગે લાગવા આવીને તું કેમ કરીએ, તું હરિજનને મૂકી દે. એને કોઈ અડતું નથી. એને અડી તો આપણે અભડાઈએ, ચામડા ચૂથવાનો ધંધો કરે, એની ઘીરે આપણે હારા લાગી. મીરા કે મેં એક વખત હાથ એના હાટું નથી કર્યો, આ ચામડાને જોઈને નથી કર્યો, મેં એ ચામડા શોથે એની આડે નથી જોયું, પણ એની અંદર કાંઈક તત્વની ઓળખાણ થઈ છે ને, એટલે હવે તું મરી જાય તો હવે હું ફેરવે નહીં, તમારે જે કરવું એ કરો. જો એ મૂક્યું નહીં, ગમે એટલા દુઃખ દીધા તો એ મૂક્યું નહીં, તો અમરપદને વળવું હોય તો એમનું થતું નથી. ગુરુ કરે કાંઈ ન થાય. ગુરુપણું શિષ્યપણું તમારામાં ઉભરાઈ જાય તેથી કામ થાય. ખાલી ખીચડી રાખી જો તો પાકે નહીં, હો કાં બળી જાય. સમય અને બધું કરવું પડે. એમ જગતમાં આવ્યા છે, પૂછવું નહીં પડે. મળ્યા પછી ક્યાં જાઉં, સરનામું નહીં પૂછવું પડે.
ખબર પડી જાય એની મેળે કે મારો આવતો જન્મ ફલાણી થોડોક ટાઈમ માટે કરીને વહી જવાનું છે, અને આ જન્મમાં છૂટું થાય તો આ જન્મમાં થઈ શકે એવડી ક્ષમતા છે દરેકમાં. કરવું હું આપણે જોવાનું છે. આપણે જાગશું તો જ આપણે દુનિયા જોઈ શક્યું, જગત જોઈ શકાય, સત સમજાઈ જાય. જાગીએ તો, નકર છેટા ભાગશું તો કાંઈ થાય નહીં. એટલે આ કરવા આવ્યા છે એને કરી લેવું. સત શબ્દ કી લેર સમાવે તો ફિર ન આવે ન જાવે. સત શબ્દની લેરમાં જો ઉગડી ગયા, આવક જાવક બંધ. બસ આવવું નહીં પડે, જવું નહીં પડે. જવાબ ક્યાં જરૂર છે? જવાબ તમારી પાસે છે. સદગુરુદેવની જય, અપના અપના માત પિતાની જય, આત્મય સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ